नमो भीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपस्यायाणं नमो लोये सब सावनं ऐसो पंच नमकारो सर्व पावपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान की साक्षी है वर्तमाने महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूँ छू। जगत भरना संत पुरुषों नु योग बल जगत भरना सत पुरुषों नु योग बल અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम सब महात्माओं परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जय सच्चिदानंद। मनुष्य तरीके आपणे શીખવાનું છે શું જાણવાનું છે શું સમજવાનું શું છે કે આપણે ખરેખર
કાયમના મનુષ્ય છીએ? આપણે ખરેખર મનુષ્ય છીએ? કારણ કે આપણે તો હાથ પગ આંખ કાન નાક વાળાને મનુષ્ય કહીએ છીએ, જેને આપણે પછી બાળી નાખીએ છીએ. તો આપણે બળી જઈએ છીએ? આપણે બળી જઈએ છીએ? એટલે આપણે આત્મા છે કે મનુષ્ય છે? આપણે આત્મા છીએ કે મનુષ્ય છે? અને જીવીએ છે કયા આધારે? છે ને, સમજણમાં ભૂલ છે ને. જીવીએ છે માણસ તરીકે, શરીર તરીકે જીવીએ છે, અને ખરેખર છીએ આત્મા. હું આટલું જ કહેવા માંગુ છું કે આપણે આત્મા તરીકે જીવવાનું છે, શરીર તરીકે આને તો બાળવાનું નથી. આ હોય આપણે જો આ જોઈએ તો બાળ્યા પછી આપણું અસ્તિત્વ ખલાસ થઈ જાય. પણ એવું બને છે? આપણો જન્મ થાય છે ને, પણ કોનો જન્મ થાય છે? આનો. એટલે આપણે આત્મા છીએ. શું છે? આત્મા છીએ. તો આત્મા તરીકે જીવીએ તો જીવન જીવ્યાનું લેખે લાગે. હું શરીર છું, હું નામધારી છું, હું સુખ દુઃખ ના ભોગવટા વાળો છું, એ બધું અજ્ઞાન છે. શું છે? હું શરીર છું તે અજ્ઞાન છે. હું રાગ દ્વેષ કરું છું તે અજ્ઞાન છે. હું કર્મને ભોગવું છું તે અજ્ઞાન છે. સમજાય છે? આ સત્તા સંપત્તિ સંબંધોનો સાધન મારા છે તે અજ્ઞાન છે. આત્માને હોય? બોલતા નથી. હોય? આપણું જીવન જ ઊંધી દ્રષ્ટિથી જીવાય છે. કેવું? સમજાય છે? આપણે જે છીએ તેને ક્યાં તો જાણતા નથી, અને જાણીએ છે તો એની જાગૃતિ નથી, અને જે નથી એને જ આપણે સ્વીકારીએ છીએ કે હું છું, અને એની જાગૃતિ સાથે જ આપણે જીવીએ છીએ. હું શરીર નથી તોય પણ શરીરની જાગૃતિ સાથે જીવીએ છે, ને હું આત્મા છું તો પણ આત્માની જાગૃતિ સાથે જીવતા નથી. એટલે આ સંસાર ઉભો રહે છે. શું રહે છે? આપણે સંસાર એટલે કે કર્મ બંધાવવાનું કારણ શું? અજ્ઞાનતા. શું કારણ છે? અજ્ઞાનતાથી સંસાર બંધાય છે. ક્રિયાથી સંસાર બંધાતો નથી. ક્રિયા એક મન વચન કાયાથી થતી વસ્તુ છે. કોનાથી? મનથી વિચાર આવે, વાણી બોલીએ અને વર્તન થાય, એ શરીરનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? જન્મે મરે એ શરીરનો સ્વભાવ છે. સુખ દુઃખ ભોગવે એ શરીરનો સ્વભાવ છે. એ મારો સ્વભાવ. પણ હું જ શરીર થઈ જાઉં તો જન્મ અને મરણ પણ કોના છે? મારા છે. સુખ અને દુઃખ કોના છે? પાપ અને પુણ્ય પણ કોના છે? આ સત્તા સંપત્તિ સંબંધો પણ કોના છે? મારા છે. આ બધી અજ્ઞાનતા છે. સત્તા સંપત્તિ સંબંધો ને સાધનો શરીરના છે, અને આપણે શરીરથી સર્વથા મુક્ત એવા શુદ્ધાત્મા છે. બંનેનું અસ્તિત્વ જુદું છે. કેવું છે? એકનું અસ્તિત્વ બળી જવાનું છે, કારણ કે જન્મે છે માટે મરે છે, અને બીજાનું અસ્તિત્વ જન્મતો નથી માટે મૃત્યુ પણ. સમજાય છે મારી વાત? બંને સ્વભાવથી કેવા છે? જુદા છે. એક ચેતન છે અને આ જડ છે. ચેતનને બાળી શકાય
અને જે બળી જાય એ ચેતન હોય. સમજાય છે મારી વાત? એટલે આપણે આ જગતમાં જન્મ્યા પછી સાચું જાણવું છે કે ખરેખર સનાતન સત્ય શું છે, લૌકિક સત્ય શું છે, એ તો કેટલા અવતારોથી જાણીએ. સમજાય છે? આ મારા ફાધર છે, આ મારા મધર છે, આ મારા બેન છે, મારા ભાઈ છે, આ મારા પતિ છે, આ મારા પત્ની છે, આ બાળકો છે. આવું જ્ઞાન તો અનાદિકાળથી છે. એ લૌકિક સત્ય છે. કેવું સત્ય છે? અલૌકિક સત્ય એ છે કે આ બધા સંબંધો કર્મના હિસાબો પૂરા કરવા માટે ભેગા થાય છે. કોઈ કાયમના સંબંધો નથી. કર્મના હિસાબ પૂરા કરવા માટે ભેગા થાય છે. માટે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ઉપર માલિકીપણું કરવું. સમજાય છે મારી વાત? સમજાય છે બધાને પાછળ? એટલે જ્ઞાન એ સમજવાની વસ્તુ છે, અનુભવવાની વસ્તુ છે, એ કરવાની વસ્તુ, સમજવાની વસ્તુ છે, અનુભવવાની, એ કરવાની વસ્તુ. ને આપણે કરીએ છીએ એને જ જ્ઞાન માનીએ છીએ. શું માનીએ છીએ? ક્રિયા કરવી એ જડનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? અને આ જગતને પ્રકાશવું એ ચેતનનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? તમને એમ લાગે ક્રિયા જળ કેવી રીતે કરી શકે? આ પંખો જળ છે કે ચેતન છે? તો ક્રિયા કરે છે ને. આ ગાડી ચલાવીએ છીએ, જળ છે કે ચેતન? તો રસ્તા ઉપર દોડે છે ને, તો ચેતન છે? બોલતા નથી. આ મશીન ચાલે છે, ચેતન છે? તો ક્રિયા કરવાનો સ્વભાવ કોનો છે? સમજાય છે? અને આપણને શું લાગે? આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, એટલે ચેતનનો સ્વભાવ છે. એટલે ચેતનનો નથી, જળનો સ્વભાવ છે. આ જળ છે માટે જ બાળી શકાય છે. ચેતનને બાળી શકાય. સમજાય છે મારી વાત? સમજાય છે? નરસિંહ મહેતા ક્યાં થઈ ગયા? ના શું છે? એટલે અહીંયા થઈ ગયા એવું બોલવાનું. એટલે આ જીવન છે ને એ સમજવા જેવું છે. એટલે નરસિંહ મહેતા અહીંયા થયા. ક્યાં થયા? એ નરસિંહ મહેતા એ કહ્યું, નરસિંહ મહેતા એ શું કીધું? હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. સૃષ્ટિ મંડાણ સર્વ એની પેરે, યોગી યોગેશ્વરા કોપરે. નરસિંહ મહેતા એ કહ્યું. કોણે કહ્યું? હું કરું એ જ અજ્ઞાનતા છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. કરે છે કોણ એ સમજવાનું છે. હું નથી કરતો ભાઈ. હું કરતો હોઉં તો પછી એવું ના કહેવાય કે મારે કરવું પડે છે. હું કરતો હોઉં તો એવું ના કહેવાય કે મારે નતું કરવું ને થઈ ગયું. હું કરતો હોય તો એવું ના કહેવાય મારે કરવું છે પણ થતું નથી. બોલતા નથી બધા. હું કરતો હોઉં તો આ બધા શબ્દો આવે, પણ આ બધા બોલીએ છીએ ને આપણે, કારણ કે આપણે કરતા, આપણે કરવું પડે છે. આપણી પાસે કરવું કે ના કરવું એની સ્વતંત્રતા. આપણા જેવા કર્મ છે તે પ્રમાણે કુદરત આપણને કરાવડાવે છે. શું કીધું? સમજાય છે મારી વાત? આપણે આધુનિક જમાનામાં લોકો એવું માને કે હસબન્ડ ને વાઈફ આપણે સિલેક્ટ કરીએ છીએ. કુદરત કે છે ના, એ સિલેક્ટ કરવાનું કામ અમારું છે. કોનું છે? તમારું કામ તમારા કર્મ પૂરા કરવાનું છે. તમને ક્યાં ખબર છે કે તમે કેવા કર્મ બાંધ્યા છે? એ અમને ખબર છે, એટલે અમે ટાઈમ પ્રમાણે ભેગા કરી આપીશું દહેજને. એ તમારું કામ નથી. નહીં તો 7.5 અબજની વસ્તીમાં હસબન્ડ ને વાઈફ ખોરવા જઈએ તો મળે?
પેલો કુદરત ભેગા કરી આપે. કોણ કરી આપે? જેની સાથે હિસાબ હોય ને તે ભેગા કરી આપે. આપણને લાગે મારી પસંદગી હોતી, પસંદગી તો કુદરત કરે છે આપણા કર્મને આધારે. જેની સાથે જેવા કર્મો બંધાયા છે એવું કુદરત સંજોગો ભેગા કરી આપે. મા બાપ સાથેના હિસાબ હોય તો મા બાપ ભેગા કરી આપે, ભાઈ બહેન સાથેના હિસાબ હોય તો ભાઈ બહેન ભેગા કરી આપે, પતિ પત્નીના હિસાબ હોય તો પતિ પત્ની ભેગા કરી આપે, બાળકો સગાવાળાના હિસાબો હોય, પડોશી હિસાબ હોય તેવી વ્યક્તિઓ ભેગા કરી આપે. એ કુદરત કરે. પણ કોણ કરે? આપણે કરીએ. આપણે તો જેવા કર્મ બાંધ્યા હતા એનું કુદરત ફળ આપે. શું આપે? સમજાય છે? એટલે કુદરતનો રોલ જુદો છે. એટલે આપણે આપણા જીવનની અંદર ગમે તેવું કરવા જઈએ પણ ધાર્યું થાય. રામની ગમે એટલી ઈચ્છા હોય તો રાવણ માને, કૃષ્ણની ગમે એટલી ઈચ્છા હોય તો દુર્યોધન માને. સમજાય છે? કારણ કે ધાર્યું કોનું થાય? કુદરતનું. રામકૃષ્ણનું પણ ધાર્યું થાય તો આપણું થાય, છતાં આપણે બધા ધાર્યું કરાવવા ફરીએ છીએ. પછી અથડામણ થાય છે કે નહીં? થાય કે નહીં? ધાર્યું કોઈનું થાય નહીં. આપણે પ્રયત્ન કરવો પછી છોડી દેવું. શું કરવું? પ્રયત્ન કરવો પછી હવે કુદરતને જે મંજૂર હશે એ થશે. એ નરસિંહ મહેતા કહેતા હતા કે ભાઈ મેં નાની ઉંમરથી સમજણો થયો તો અત્યાર સુધી બહુ ભજન કર્યા, બહુ ભક્તિ કરી, નાત જાત વગર કરી. કેવી કરી? સાચું ખોટું? એ નરસિંહ મહેતા પણ પોતાની પાછલી ઉંમરમાં બોલ્યા કે જહાં લગી આત્મા તત્વ થી હું નહીં, તા લગી સાધના સર્વ જૂઠી. હું ગમે એટલા છબલીકા વગાડું, ગમે એટલી ભક્તિ કરું, ખ્યાલ આવે ને, ગમે એટલા ભજન ગાવું, પણ આની ઓળખાણ ના થઈ તો બધી સાધના જૂઠી. સમજાય છે? બધી સાધના આને ઓળખવા માટે છે, અને બધી સાધના કર્યા પછી આ ના ઓળખાયો તો બધી સાધના જૂઠી, ખોટ ગઈ. શું ગઈ? સમજાય છે? એટલે આપણું મનુષ્ય ભાવ એ પોતાના આત્મા સ્વરૂપને જાણવા માટે છે. શેના માટે છે? આત્મ સ્વરૂપને જાણવા માટે છે. આ સંસારનું જીવન જીવવા માટે નથી, કારણ કે એ તો ફરજિયાત ભાગ છે. કયો ભાગ છે? એ ફરજિયાત ભાગની અંદર હું કોણ છું એ જાણી લેવું. ફરજિયાત ભાગમાં તો જાણવાનું છે જ નહીં. ફરજિયાત છે એમાં જાણવાનું હોય, પણ ફરજિયાતની અંદર પોતે જે સ્વતંત્ર છે એને જાણી લેવો. કારણ કે ફરજિયાત વાળો ભાગ તો શરીરનો છે. કોનો છે? ને મારા અંદર કશું ફરજિયાત છે? એટલે શરીર તો ફરજિયાત છે. કારણ કે શરીર, મોટા ભાગના લોકોને એવું ખબર છે કે શરીર એ કર્મ કરવાનું સાધન છે. શું કીધું? પણ એ માન્યતા ખોટી છે. આ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે. શેનું છે? અને જેવા કર્મો પતી જાય એટલે સાધન ને બાળી નાખવાનું. સમજાય છે? એટલે મન વચન કાયા એ કર્મ ભોગવવા માટે છે, કર્મ બાંધવા માટે નથી. સમજાય છે બધાને? તો કર્મ શેનાથી બંધાય? કર્મ શેનાથી બંધાય? પાપ પુણ્યથી બંધાય.
દાખલો આપો તો સારું કામ કરીએ તો સારું ફળ મળે, ખરાબ કામ કરીએ તો ખરાબ ફળ મળે. એ કાર્ય કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે હે? તો પછી એનાથી કર્મ કેવી રીતે બંધાય? ભગવાન કરાવે તો એ બધું કર્મ બંધાય, આપણે કરીએ તો એ બંધાય, એ કરાવે તો એ બંધાય. બોલો, આપણા મન વચન કાયા કુદરત ચલાવતી હોય એમાં આપણે કઈ રીતે જવાબદાર છીએ? પણ આપણને ખબર નથી. આપણે જન્મીએ ત્યારે માતા પિતા આપણે નક્કી કરીએ છીએ ને, બોલતા નથી. ભાઈ બહેન તો કરીએ છીએ ને આપણે. રહેવાનું ઘર તો આપણે નક્કી કરીએ ને જન્મતી વખતે. જન્મતી વખતે ઘર મળીએ છે, ઘર મળે છે, આપણે નક્કી કરીએ છીએ. પણ આપણને ખબર પડતી એટલે ભગવાન બધું આપતા હોય તો પછી જવાબદાર આપણે કેવાય કે ભગવાન કેવાય? તો ભોગવવાનું આપણે નક્કી એ કરે. ચોરને કે છે કે ચોરી કરવા જાય એ ભગવાન કરાવે, સાહુકારને કે દાન કરવા જાય એ ભગવાન કરાવે, પણ જેલમાં તો ચોરને જવું પડે, ભગવાનને જવું પડે છે. જો હવે હશે જ આપણે ના કહીએ ભગવાને કરાવી, પોલીસ વાળાને કહો ભગવાને કરાવ્યું, હવે બોલતા નથી. એવું પોલીસ વાળો કે કેમ ચોરી કરી? ભગવાને કરાવી, મને હું કામ પકડે, એને પકડ, એવું કહીએ છીએ આપણે. જે કરે જવાબદાર ને. તમે તો હમણાં બધું કીધું ભગવાન કરાવે છે, તમે આમે બોલો છો ને આમે બોલો છો. પણ આપણને ખબર નથી ને કે આપણે ખરાબ કરીએ છીએ કે ખરાબ કરવું પડે છે. ખરાબ થઈ જતું હોય ભૂલમાં, તો પછી આપણે એમાં શું કરીએ? થઈ જતું હોય એમાં આપણે કરતા હોય તો જવાબદાર થઈ આત્માનો સ્વભાવ ખાલી પ્રકાશ આપવાનો છે. એનો સ્વભાવ વિચારવાનો, બોલવાનો કે વર્તન કરવાનો નથી. વિચારવાનો સ્વભાવ મનનો છે, બોલવાનો સ્વભાવ વાણીનો છે ને ક્રિયા કરવાનો સ્વભાવ શરીરનો છે. એમાં આત્માને કોઈ લેવા દેવા સમજાય છે? આત્મા કશું કરતો નથી અને આત્મા મન વચન કાયાને ચલાવી શકતો પણ ખાલી એની હાજરીથી ચાલે છે, પણ એ ચલાવતો આ દેહને તો શરીર ચલાવે છે. કોણ ચલાવે છે? દેહને કુદરત ચલાવે છે, અને કુદરત કર્મોથી ચલાવે છે. શેનાથી ચલાવે છે? એ કર્મો ગયા અવતારમાં બાંધેલા એ પ્રમાણે માતા પિતા એ ગયા અવતારમાં બાંધેલા કર્મ પ્રમાણે મળે છે. બીજું કોઈ આપતું આપણા કર્મ પ્રમાણે આપણને મળે છે. સમજાય છે? એમાં ભગવાન કશું કરતા અને કરી શકે એમ પણ નથી. ભગવાનનું કામ તો પ્રકાશ આપવાનું છે. તારો ઉપયોગ જે કરવો હોય તે કર, તારી જોખમદારી અને જવાબદારી. સમજાય છે? સમજાય છે કે નહીં? ભગવાનનું કામ જુદું છે, શરીરનું કામ જુદું છે અને કુદરતનું કામ જુદું છે. તેને જુદા કામ કરવા વાળા છે. કેવા છે? પણ આપણને ખબર નથી પડતી એટલે બધું ભેળસેળ થઈ જાય છે. શું થઈ જાય છે? ભેળસેળ ખ્યાલ આવે છે? આપણને આ દુનિયા કુદરત ચલાવે છે એવું ખબર નથી પડતી એટલે આપણે કહીએ છીએ કે ભગવાન ચલાવે છે. શું કીધું? આપણને ઘર ચલાવતા ચલાવતા દમ નીકળી જાય છે તો એને કેટલી મજૂરી કરવી પડતી હશે એવું વિચાર કરતા જ નથી. તો મજૂર હશે? આ દુનિયા સૌથી મોટો મજૂર હશે કે આખી દુનિયા ચલાવે છે?
આપણે ઘર ચલાવતા તેલ નીકળી જાય છે, તો દુનિયા ચલાવતા એને શું થતું હશે? બહુ મોટા ગુના કર્યા હોય ત્યારે દુનિયા ચલાવવી પડે ને, નાના ગુના કર્યા હોય ત્યારે ઘર ચલાવીએ, ને મોટા ગુના કર્યા હોય દુનિયા ચલાવવી પડે, પણ મજૂરી તો કરવાની ને. તો એ મોટા મોટા ગુનેગાર હશે. માટે દુનિયા ભગવાન ચલાવતા નથી, કુદરત ચલાવે છે. કોણ ચલાવે છે? એ કુદરત આપણા કર્મ પ્રમાણે ચલાવે છે. કયા પ્રમાણે? જેવા કર્મ કર્યા હોય એનું ફળ કુદરત આપે. શું આપે? સમજાય છે મારી વાત? સમજાય છે બધાને? કુદરતનું કામ કર્મનું ફળ આપવાનું છે. જેમ આપણે સ્કૂલમાં કે કોલેજમાં એક્ઝામ આપીએ તો ટીચર શું કરે? હે, આપણે એક્ઝામ આપીએ તો ટીચર શું કરે? રિઝલ્ટ આપે ને. પણ આપણે એક્ઝામ ના આપીએ તો? એટલે કુદરત એટલે ટીચર. આપણે જેવા કર્મ કર્યા એનું ફળ આપે. એમાં કુદરત જવાબદાર છે? બોલતા નથી. કોણ જવાબદાર? ટીચર જવાબદાર. આપણે ફેલ થઈએ ટીચર જવાબદાર કે એક્ઝામ આપે એ જવાબદાર? ટીચર ક્યારે જવાબદાર કહેવાય? કે ટીચર જાતે એક્ઝામ આપતા હોય. એનું કામ તો ભણાવવાનું છે. ભણવું કે ના ભણવું એ કોનું કામ છે? એમાં ટીચર જવાબદાર? ટીચર કે છે આને 100 માંથી 100 માર્ક મળ્યા, એ ભણ્યો. આને 100 માંથી 0 માર્ક મળ્યા, એ ના ભણ્યો. પણ હું તો ભણાવનાર તો એક જ છું ને. એમાં ટીચર નો ક્યાં જવાબદારી આવી? સમજાય છે? એમ કુદરત કે તમે જેવી કર્મ બાંધ્યા હતા એવું હું તમને ફળ આપું છું. પુણ્ય કર્યા હશે તો સારું ફળ આપીશ, પાપ કર્યા હશે તો ખરાબ ફળ આપીશ. એમાં હું ક્યાં જવાબદાર છું? સમજાય છે? પણ આપણને ખબર નથી પડતી કે આપણે કર્મ કેવા કર્યા હતા, એ ખબર પડતી નથી. કારણ કે બે વચ્ચે અંતર બદલાઈ જાય છે. કર્મ અને કર્મ ફળ એની વચ્ચે બહુ મોટું એક અવતારનું અંતર છે. શું કીધું? આ અવતારના કરેલા કર્મો આ અવતારમાં ભોગવવાના હોતા. સમજાય છે? ગયા અવતારના કર્મોથી આ અવતાર મળ્યો ને આ અવતારના કર્મોથી આગળનો અવતાર મળશે. પણ આપણે એ જાણવું છે કે કર્મ બંધાય છે કેવી રીતે. મન વચન કાયાથી કર્મ ભોગવાય છે. હું કઉ છું બંધાય કેવી રીતે? કર્મ બંધાય કેવી રીતે? બોલો. હે, કરતા ભાવથી. કરતા ભાવ કોણ કરે છે? હે, કોને છે પણ એ માન્યતા? અહંકાર ને. એ અહંકાર ને માન્યતા છે. એ અહંકાર ક્યાં આવ્યો? આવ્યો ક્યાં ઘડી? એમ પૂછું. ઉભો થઈ ગયો? અહંકાર આવ્યો ક્યાં ઘડી શરીરમાં? હું સમજી ગયો વિભાવિક પરિણામ છે, પણ એ આવ્યો ક્યાંથી? એટલે ઊભું થવાનું કારણ શું? જળ ચેતન છે એટલે અહંકાર ઉભો કઈ રીતે થયો? બરાબર છે. એટલે અહંકાર જે છે એ
એ ઉભો નથી થયો. અહંકાર તો છે. અહંકાર એટલે અસ્તિત્વનું ભાન. શું કહેવાય? હું છું એવું ભાન પ્રત્યેક જીવને હોય કે નહીં? કે ના હોય? અસ્તિત્વનું ભાન હોય કે નહીં? પણ વસ્તુત્વનું ભાન નથી કે ખરેખર હું કોણ છું. સમજાય છે? એ વસ્તુત્વનું ભાન ના હોવાથી અજ્ઞાન ઊભું થયું. એ અજ્ઞાનથી આ વિશેષ ભાવ ઉત્પન્ન થયો. અજ્ઞાન ના હોય અને શરીર હોય તો વિશેષ ભાવ ઉત્પન્ન થાય. એટલે શરીર અને આત્મા હોવાથી નહીં, પણ શરીર અને આત્માની વચ્ચે અજ્ઞાન હોવાથી આ વિશેષ ભાવ ઉભો થયો. બાકી રામને શરીર હતું કે નહીં? કૃષ્ણને હતું કે નહીં? મહાવીરને હતું કે નહીં? તો રામ મોક્ષે ગયા ને, મહાવીર મોક્ષે ગયા ને. એટલે શરીર ને આત્મા હોવાથી કર્મ બંધાતું કે અહંકાર ઉભો થતો નથી. એ બે ની વચ્ચે શું જોઈએ? અજ્ઞાન જોઈએ. શું જોઈએ? સમજાય છે? અજ્ઞાન છે. કયું અજ્ઞાન? હું શરીર છું. કયું અજ્ઞાન? અને આ શરીરને ચલાવનારો પણ કોણ છે? આ બે અજ્ઞાનથી આ કર્મ બંધાયા. અને આ બે પ્રકારની અજ્ઞાન છે. હું શરીર છું અને હું શરીરને ચલાવનારો છું. તારે જ્ઞાની કે છે તું શરીર પણ નથી અને શરીરને ચલાવનારો પણ. તું શરીરથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છે. શરીર એ તો કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન છે. કોણે આપેલું? કોણે આપેલું? કુદરતે આપેલું. સમજાય છે? આ શરીર મળવું એ આપણી પસંદગી નથી. એ આપણો હિસાબ છે. શું છે? પસંદગી. માનવીય કર્મો કર્યા હશે તો કુદરત મનુષ્ય ભાવ આપશે અને મનુષ્ય ભાવમાં કર્મ પૂરા થશે. રાક્ષસી કર્મ કર્યા હશે તો નરક ગતિનું શરીર આપશે, ત્યાં કર્મ પૂરા થશે. પાશવી કર્મ કર્યા હશે તો પશુઓનું શરીર આપશે, ત્યાં પૂરા થશે કર્મો. દૈવી કર્મ કર્યા હશે તો દેવલોકનું શરીર આપશે, ત્યાં કર્મ પૂરા થશે. પણ કર્મ શરીર પ્રાપ્ત કરવું એ આપણી પસંદગી નથી. આપણા કર્મ પ્રમાણે કુદરત આપે છે. સમજાય છે? હવે સમજી કોને પાકું? એટલે અહંકાર એટલે અજ્ઞાનતાથી ઊભી થયેલી વસ્તુ. શેનાથી? શરીરને આત્માની. શરીરને આત્મા તો ખરું જ, પણ એની સાથે અજ્ઞાનતા છે. એટલે આ કર્મો ઉભા થઈ ગયા. અહંકાર ઉભો થયો અને અહંકારથી કર્મો ઉભા થયા. પણ શરીર અને આત્મા હોય પણ જ્ઞાન હોય તો અહંકાર ઉભો થાય નહીં અને તો કર્મ બંધાય અને જન્મ મરણ થાય. સમજાય છે મારી વાત? એટલે કોઈ પણ વસ્તુને જેમ છે તેમ જાણીએ એનું નામ વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? અને કોઈ પણ વસ્તુને આશરે જાણીએ એને થિયરી કહેવાય. શું કહેવાય? થિયરી એટલે કે તાળો ના મળે પણ નોલેજ હોય. શું કીધું? તાળો ના મળે પણ નોલેજ હોય. પછી કઈ પૂછે તારે ખબર પડે કે ના તાળો મળતો નથી. સમજાય છે ને? ચોપડીનું સાંભળેલું હોય ને આ બોલી જઈએ, પણ જયારે પ્રશ્ન પૂછે ત્યારે ખબર પડે કે આપણને હજુ સમજાયું. આ તો વાંચેલું ને સાંભળેલું બોલીએ છીએ, અનુભવનું બોલતા નથી. એટલે અનુભવના જ્ઞાનને વિજ્ઞાન કહેવાય અને અનુભવ વગરના જ્ઞાનને થિયરી કહેવાય. શું કહેવાય? અથવા તો નોલેજ કહેવાય. એ નોલેજ સાંભળવું ગમે અને યાદ પણ રહે, પણ જયારે પ્રશ્ન પૂછે તો જવાબ આપી શકીએ નહીં, કારણ કે નોલેજ છે, આપણો અનુભવ નથી. જયારે જ્ઞાનીઓને ગમે તેવા પ્રશ્નો પૂછો, બધાના જવાબ કેવા હોય?
હાજર હોય એમને માથું ખંજવાળવું ના પડે. અનુભવી જ્ઞાનીઓને દર્શન હોય. શું હોય? આ દુનિયા કઈ રીતે ચાલે છે એનું સૈદ્ધાંતિક દર્શન હોય. કેવું હોય? શ્રદ્ધાનું નહીં, સૈદ્ધાંતિક દર્શન. એટલે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એમનો જવાબ દર્શન માંથી આવે, ચોપડી માંથી ના આવે. સમજાય છે? સમજાય છે? ચોપડી માંથી બોલે એને ટીચર કહેવાય. ના સમજાયું? તમારું નામ શું? દિનેશભાઈ. દિનેશભાઈ, ચોપડી માંથી બોલે એને ટીચર કહેવાય. ટીચર ક્યાંથી ભણાવે? અને જ્ઞાની અનુભવથી. અર્જુન ને કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો ચોપડી માંથી આપ્યો ને, તો ક્યાંથી આપ્યો? સમજી ગયા? એટલે અનુભવી પુરુષને ચોપડીની જરૂર ના હોય, એના ગયા પછી ચોપડીઓ બને. પણ એ ચોપડી માંથી બોલે, પણ ચોપડી માંથી તે જ બોલે કે જે ટીચર હોય. અનુભવ પાકું થઈ ગયું કે કાચું? સમજાય છે? એટલે ચોપડી માંથી બોલે ટીચર કહેવાય, ખોટા ના કહેવાય. શું ના કહેવાય? ખોટા ના કહેવાય, પણ ટીચર. ટીચર નો મતલબ સિલેબસ પ્રમાણે ભણાવવું. શું કીધું? હા, સિલેબસ હોય ને ચોપડીમાં એટલું ભણાવવું, એની બહારની કોઈ વાત કરવી. અને અનુભવી જ્ઞાની એટલે જે પૂછો એનો જવાબ મળે, એ ચોપડી માંથી બોલે. સમજાય છે? એટલે અનુભવી પુરુષો એવા હોય કે અનુભવ માંથી બોલે, પછી ચોપડીઓ બને. શું બને? પણ એ ચોપડી માંથી બોલે, અને જે ચોપડી માંથી બોલે એ ટીચર છે, પણ અનુભવી. આ પાકું થઈ ગયું કે ના થયું? મહેશભાઈ કીધું ને? દિનેશભાઈ. એટલે દિનેશભાઈ પ્રશ્ન પૂછજો, જે પૂછવા હોય બધા પૂછજો. બિલકુલ, એને કહીએ ને નિર્ભયતાથી પ્રશ્ન પૂછજો. અહીંયા બધા પ્રશ્નો પૂછાય, વાંકા ચૂકા આડા આવડી બધા જ પૂછાય. સમજાય છે? અમારો એક પણ પ્રશ્નનો જવાબ વિચારીને ના નીકળે. શું ના નીકળે? અમારે દર્શન હોય, નોલેજ ના હોય. શું ના હોય? નોલેજ ના હોય, દર્શન હોય. દર્શન એને કહેવાય જેને સ્વયં અનુભવ થયો હોય, એને દર્શન કહેવાય. અનુભવ ના થયો હોય તો નોલેજ કહેવાય. નોલેજ એટલે ચોપડીનું જ્ઞાન. શું શેના શું પૂછવું છે? ઘરમાં અશાંતિ રહ્યા કરે છે ને, મનમાં એવું છે કે મારા ઘરમાં આ બેઠું છે, આ બેઠું છે. ઘરમાં 2 વર્ષથી અશાંતિ છે. અશાંતિ માટે જ જઈએ ભાઈ. બોલો સીતારામભાઈ, શું તકલીફ છે? કહો તો ઉપાય થાય ને ભાઈ. તો સાહેબ કોઈ તકલીફ જ નથી. ત્યાં મારી માટે કોઈ તાંત્રિક વિધિ કરે ને મારા ઘરમાં ક્યાંય શાંતિ નથી. એટલે મેં કીધું તું સત્સંગમાં આવજો. એવું માનવાની જરૂર નથી. શું કીધું? કોઈ તાંત્રિક વિધિ કરે ને હું હેરાન થવું એવું માનવાની જરૂર નથી. એ 100% વાત ખોટી છે. સમજાય છે? આ જગતમાં શ્વાસ લેવાની કોઈને સ્વતંત્ર શક્તિ નથી. સમજાય છે? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ. આપણે શ્વાસ લેતા હોય ને તો રાતે જાગવું પડે, બંધ થઈ જશે તો જાગીએ છીએ. આપણે જાગીએ છીએ તોય ચાલે છે ને, હવે ઉઠીએ છે ને આપણે. માટે આપણે લેતા ચાલ્યા કરે છે. એમ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી, તો આ મન વચન કાયા શ્વાસ વગર ચાલે છે. આ મન વચન કાયા શ્વાસ વગર ચાલે છે.
તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોય કોઈ નહીં, તો પછી કોઈ આપણને કેમ આમ કરી નાખે? એની પાસે સ્વતંત્રતા છે એટલે બોલો ને, બોલતા નથી હવે. હે સમજાય છે? એટલે આપણે માનીએ છીએ એવું છે નહીં, આપણી ખોટી માન્યતા છે. શું છે? કોઈ કશું કરી શકે એમ નથી, માત્ર કર્મના હિસાબો છે. શું છે? ને એ તો રામકૃષ્ણ મહાવીરને ભોગવવા પડે. સમજાય છે? એમાં કોઈને જવાબદાર માનવાના નહીં, કર્મને જવાબદાર માનો. કોને? આપણા કર્મ જવાબદાર છે, કોઈ વ્યક્તિ જવાબદાર. આપણે એવું વિચારીએ કે ભાઈ ગયા જન્મના કર્મોથી આપણને જે કઈ મળે છે અને આપણે એવું વિચારીએ કે આ કર્મમાં કરીએ એ આવતા જન્મમાં આપણે એનો લાભ મળશે જે કઈ. પણ હું એમ કહું છું આપણને ગયા ભોગમાં શું કર્યું એ કઈ ખબર નથી, આવતા જન્મમાં શું કરશું એ કઈ ખબર જ નથી. તો ફ્યુચર અને પાસ્ટ એ બધાનું વિચારી દે. અત્યારે શું કામ આપણે એવું કઈ ટેન્શન લેવું જોઈએ, વિચારવું જ જોઈએ કઈ કે ભાઈ આપણે પાપ કર્યું છે કે આમ કરશું તેમ કરશું કે ભાઈ તો કઈક આપણે લાભ થાય કે પાપ મળશે કે પુણ્ય થાય. સમજી લો કે આપણે મંદિરે જાય તો આપણા પેરેન્ટ્સ છે કોઈ પણ એમ કે ભાઈ પગે લાગીએ પાઠ પૂજા કરી આવ તો ભાઈ તને ભગવાન સારા આશીર્વાદ આપશે, એમ કે ભાઈ આવું કરમાં તો તને પાપ લાગશે એવું છે. તો આપણે એવું વિચારીએ છીએ શું કામ, એવું ટેન્શન જ શું કામ લેવું જોઈએ? શેનું ટેન્શન? કે પાસ્ટ નું અને ફ્યુચર નું આપણે પાપ પુણ્ય વિચારીએ છીએ એનું. પાપ પુણ્ય નું વિચારવાનું ક્યાં છે આપણે? અને આપણે આપણને તો ખબર જ નથી કે ગયા જન્મમાં મારો જન્મ હું હતો ને આવતા ભવમાં હું શું બનીશ. આપણે તો ખાલી એટલું જાણવાનું છે કે અત્યારે જે ભોગવી રહ્યા છે એના માટે મારા કર્મ જવાબદાર છે, વ્યક્તિ નહીં. મારો નેક્સ્ટ બર્થ કેવો આવવાનું છે એ વિચારવાનું નથી, પણ અત્યારે હું ભોગવું છું એ તો હકીકત છે ને. તો એના માટે કોઈ જવાબદાર નથી, મારા કર્મ જવાબદાર છે. એ તો એવું જોવાનું કે આપણા કર્મ આપણે જ ભોગવવાના રહી. ફક્ત આપણને એ ખબર નથી કે કર્મ કોને કહેવાય અને કર્મ ફળ કોને કહેવાય એ ખબર નથી. એટલે પ્રશ્ન ઉભો એટલા માટે થાય છે કે કર્મ અને કર્મ ફળની ભેદ રેખા આપણને ખબર નથી, એટલે આ પ્રશ્ન ઉભો થાય છે. ભેદ રેખા કહેવાય ને, એક્ઝામ કોને કહેવાય અને રિઝલ્ટ કોને કહેવાય એ તો ખબર પડવી જોઈએ ને આપણને. બીજ કોને કહેવાય ને ફળ કોને કહેવાય એ તો ખબર પડવી જોઈએ ને. બીજ ને ફળ બંને એક જ હોય કે જુદા હોય? એક્ઝામ ને રિઝલ્ટ બંને એક જ હોય? જુદા હોય. એમ કર્મ અને કર્મ ફળ બંને એક જ હોય, પણ એ આપણને ખબર. આપણે કર્મ બી એને કહીએ છીએ ને કર્મ ફળ એને જ કહીએ છીએ. સમજાય છે? એટલે ખબર જ નથી કર્મ કોને કહેવાય એ જ ખબર નથી ને. સમજાય છે? આપણે કર્મ ફળ ને કર્મ માનીએ છીએ. કર્મ જુદી વસ્તુ છે અને કર્મ ફળ જુદી વસ્તુ. પેલું કર્મ હોય કે કર્મ ફળ હોય? કર્મ. સમજાય છે? તો આજે હું તમને સમજાવું છું કર્મ કોને કહેવાય અને કર્મ. બંને વસ્તુ જુદી છે. કેવી છે? બંનેની વ્યાખ્યા જુદી છે, બંનેનું અસ્તિત્વ જુદું છે અને બંનેનું સ્વરૂપ પણ જુદું છે. હવે કર્મ ફળ કોને કહેવાય એની પેલા વ્યાખ્યા આપું છું. બરાબર કાનથી અને ધ્યાનથી સાંભળજો. મેં શું કીધું? કાનથી અને ધ્યાનથી. કાન અહીંયા હોય પણ ધ્યાન બીજે હોય, એવું બને કે ના બને? કથા અહીંયા સાંભળતો હોય ને ઘેર પહોંચી ગયો હોય, પછી કથાનું ફળ મળે? સમજાય ને? એટલે મેં તમને કીધું કે કાનથી સાંભળજો અને હું વ્યાખ્યા આપું છું. કર્મ ફળ કોને કહેવાય? કર્મની વ્યાખ્યા આપતો નથી. પેલા કઈ આપું છું? કર્મ ફળ કોને કહેવાય એની વ્યાખ્યા આપું છું.
તો કે છે કે જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે, જે કંઈ પણ, એ બધું કર્મ ફળ છે, એમાં કર્મનો અંશ નથી. હું વ્યાખ્યા ફેરથી રિપીટ કરું છું, ભૂલ કરશો નહીં સમજવામાં. એટલે મેં કીધું કાનથી અને ધ્યાનથી સાંભળજો. જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે, એ 100% કર્મ ફળ છે, એમાં કર્મનો અંશ નથી. હવે કર્મ ફળની વ્યાખ્યા સમજાય કે નહીં? હજુ કર્મની વ્યાખ્યા આપી બરાબર ને? હું પાકું કરાવું છું તમને. ભૂલ અત્યાર સુધી આટલા અવતારોથી આ જ ભૂલ કરી છે, સમજવામાં જ કરી છે. સમજ્યા નહીં તેથી તો આ દશા બેઠી, નહીં તો દશા પ્રાપ્ત ના થાય. આ બેહી કેમ ગઈ આપડી? કારણ કે સમજ્યા ચોપડવાની પી ગયા. શું થયું? ભગવાને કીધું ચોપડજો, તો આપણે શું થઈ ગયા? આપણા આયુર્વેદિક માં લખ્યું છે કે તેલની માલિશ હોય અને ઘી પીવાનું હોય, છતાં આપણે તેલ જ પીએ છીએ. ગમે તે વસ્તુ થાય, ભજીયા કરો તેલ પીવો, કોઈ પણ વસ્તુ તળો તેલ પીવો, શાક કરો વઘારો તેલ પીવો, દાળમાં વઘાર કરો તેલ પીવો, તેલ જ એકે લગાવવાનું છે, આપણે પીએ છે. ઘી પીવાનું છે તો ચોપડીએ છે. સમજાય છે? જ્ઞાની શું કે છે ને આપણે સમજ્યા શું? એટલે ખબર નથી પડતી આપણને. એટલે પહેલી વ્યાખ્યા, કર્મ ફળ કોને કહેવાય? જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે એ 100% કર્મ ફળ છે, એમાં કર્મનો અંશ નથી. શું નથી? છતાંય આપણે કે મેં આ કર્મ કર્યું, મેં આ કર્મ કર્યું, અને કર્મ ફળ છે, કર્મ નથી. પણ અજ્ઞાનતાથી માણસ આવું બોલે છે. જ્ઞાન હોય તો આવું બોલે. હવે કર્મ કોને કહેવાય એ હું તમને કહું છું. બરાબર ધ્યાનથી સાંભળજો. કર્મ કોને કહેવાય એ હું કહું છું. મન વચન કાયાથી જે કર્મ ભોગવી રહ્યા છીએ, મન વચન કાયાથી જે કર્મ ભોગવી રહ્યા છે, એ ભોગવતી વખતે અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે, એનાથી કર્મ બંધાય છે. જેવો ભાવ તેવો ભાવ, સાંભળ્યું છે કે નહીં? જેવો ભાવ તેવો ભાવ, જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, સાંભળ્યું છે કે નહીં? જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો, સાંભળ્યું? સાંભળ્યું? જેની વાણી બગડી એનો ભાવ બગડ્યો, સાંભળ્યું? જેના વિચારો બગડ્યા એનો ભાવ બગડ્યો, સાંભળ્યું? ના, જેના ભાવ બગડ્યા એનો. એટલે ભાવ ને કર્મ કહેવાય, અને મન વચન કાયાની ક્રિયાને કર્મ. હવે કઈ ગેર પડી કે ના પડી? કે હજુ ગોળ ગોળ જ છે? તમામ પ્રકારના કર્મો સારા કે ખરાબ ભાવથી જ બંધાય, અને ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ નથી. ખરાબ કામ થયું હોય ત્યારે આપણે કેવી રીતે એમાં કોઈ પણ ખરાબ કામ થયું હોય તે વખતે આપણે ખરાબ કામ જે થયું એ બરાબર થયું એવું નક્કી ના કરવું. શું કા ના કરવું? કે આ જે કર્મ થઈ ગયું, મેં કર્યું નથી પણ થઈ ગયું, પણ એ કર્મ માં મારી સંમતિ, એટલે એ કર્મ નવું બંધાય. પણ તમે ખરાબ કામ કર્યું અને પછી કોઈ કે આવું ખરાબ કામ કર્યું તો કે કરવા જેવું જ હતું, એટલે તમે શું કર્યું? પાછું સાઈન કરી, એટલે પાછું બીજા અવતારમાં એ કર્મ. કારણ કે તમે નક્કી કર્યું ને કે બરાબર છે, પણ તમે ભગવાનને કીધું હોય કે ભગવાન, મારાથી જે કઈ ખરાબ વિચાર થઈ ગયા, ખરાબ વાણી બોલાઈ ગયું, એ ખરાબ વર્તન થઈ ગયું, એની હું માફી માંગુ છું, અને ફેરથી આવું ન કરવું એવી ખાતરી આપું છું. આપ મને
શક્તિ આપી. એટલે જે ખરાબ થયું એમાં તમે સાઈન કરી નહીં, માટે તમે જવાબદાર નથી. કર્મ ભોગવવું પડશે પણ બંધાશે. તો મોક્ષ માર્ગ માટે આપણે કઈ રીતનો ભાવ કરવો જોઈએ? મોક્ષ માર્ગ માટે આ સંસારમાં મોક્ષે જવું હોય એને બે વસ્તુ જાણવાની, અને બંને વસ્તુને સનાતન સત્ય કહેવાય. શું કહેવાય? એક હું કોણ છું તે જાણવું, અને બીજું આ દુનિયા કયા સિદ્ધાંતોથી ચાલે છે એ જાણવું. સમજાય છે? આ બે વસ્તુ જેને જાણે એને મોક્ષના માર્ગની શરૂઆત થાય. શું થાય? અંત ના આવે પણ શું થાય? હું કોણ છું? તો કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ. અને આ જગત કયા આધારે ચાલે છે? તો કે જગત કુદરતી કાનૂનથી ચાલે છે. જેમાં દેશ પણ કાનૂનથી ચાલે છે ને, કાનૂન વગર ચાલે છે. એમાં દુનિયા પણ કેવું ચાલે છે? કાનૂનથી. અને કાનૂન પ્રમાણે દુનિયા ચાલે છે. એટલે આપણે જેવા કર્મ કરીએ છીએ ભાવથી, ક્રિયાથી નહીં. વારંવાર ગોખાવડાવીશ તમને, કારણ કે તમે ભૂલ કરેલી છે અનાદિકાળની. તમે મન વચન કાયની ક્રિયાને જ કર્મ કહો છો. હું તમને આ સત્સંગમાં 100 વખત બોલીશ કે મન વચન કાયાની ક્રિયાને કર્મ અળ કહેવાય અને ભાવને કર્મ કહેવાય. એવું ગોખાવડાવી દઈશ. શું કરી નાખીશું? સમજાય છે? સમજાય છે ને? એટલે કે જે કઈ ભાવ કરીએ છીએ એનાથી કર્મ બંધાય. પણ ભાવ જ્યારે કરીએ ત્યારે ભાવ કોને કહેવાય? કે આ મન વચન કાયાની ક્રિયા સાથે સંમત થાવ તો. રાગ કરો તો પણ ભાવ કહેવાય, અને દ્વેષ કરો તો પણ ભાવ કહેવાય. ક્રિયાને ભાવ કહેવાય. સમજાય છે? સમજાય છે બધાને? એટલે ભાવથી કર્મ બંધાય. એટલે મોક્ષે જવું હોય એને બે વસ્તુ જાણવાની, હું કોણ છું તે, અને આ જગત કયા આધારે ચાલે છે તે. આ જગત છે એ કુદરતી કાનૂનથી ચાલે છે. શેનાથી ચાલે છે? કુદરતી કાનૂનથી ચાલે છે. એ આપણી સ્વતંત્રતાથી ચાલતો. જેવા કર્મ કર્યા એવું કુદરત ફળ આપે છે. શું આપે છે? એ ભગવાન ચલાવતા, આપણે પણ ચલાવતા નથી. સમજાય છે? મન વચન કાયાથી જે કંઈ પણ થાય, 5 ઇન્દ્રિયોથી જે કંઈ પણ અનુભવમાં આવે એ બધું કર્મ ફળ છે, કર્મ નથી. મન વચન કાયાથી જે કંઈ પણ ભોગવીએ કે 5 ઇન્દ્રિયોથી જે કંઈ પણ અનુભવીએ એ બધું કર્મ ફળ છે, કર્મ નથી. 5 ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, મન વચન કાયાથી જે અનુભવમાં આવે છે એ બધું જ કર્મ ફળ છે, કર્મ ફળ છે, કર્મ નથી. અને કર્મ માત્ર ભાવથી બંધાય છે. સમજાય છે? હવે આ મોક્ષે જવા માટે બે વસ્તુ જાણો ને કે આ દુનિયા કયા આધારે ચાલે છે. હું ચલાવું છું. નરસિંહ મહેતા કે છે ના, હું કરું એ અજ્ઞાનતા. તું નથી ચલાવતો ભાઈ, તું ચલાવતો નથી ને તું કરતો પણ નથી. આજ્ઞા બીજા અવતારમાં કેવી ખબર થાય? હે? આજ્ઞા બીજા અવતારમાં કેવી ખબર? આજ્ઞા કે અજ્ઞાન? જ્ઞાન. જેટલું જ્ઞાન અનુભવમાં આવે એટલું કેરી ફોરવર્ડ થાય. લીધેલું જ્ઞાન કોઈ અવતારમાં કેરી ફોરવર્ડ ના થાય. લીધેલું એટલે ગયા અવતારની પુણ્યથી પ્રાપ્ત થયેલું એ પુણ્ય વપરાય એટલે આપણને મળી ગયું. હવે એને અનુભવ કરો તો સાથે આવે, પણ જે મળ્યું તે સાથે આવે. જેમ મા બાપ મળે સાથે આવે,
ભાઈ બહેન મળે સાથે આવે, પતિ પત્ની મળે સાથે આવે, સંપત્તિ મળે સાથે આવે, એમ જ્ઞાન મળેલું પણ સાથે આવે, પણ જે અનુભવ કર્યો એ સાથે સમજાય છે, ભૂલતા નથી. એટલે સાહેબ ને સમજાયું કે નહીં? તમને કહું છું. દિનેશભાઈ કીધું ને, સમજાવ્યું દિનેશભાઈ? એટલે નોલેજ સાથે આવે નહીં, પ્રાપ્ત કરેલું જ્ઞાન સાથે ના આવે, પણ જે અનુભવ કર્યો એ સાથે. હું દાખલો આપું, દિનેશભાઈ શું કે છે? આ પહેલી વખત બધું ફ્રી છે, પછી ચાર્જ લાગશે. એક વ્યક્તિ 30 વર્ષ ભણીને ડોક્ટર થઈ. શું થઈ? ગોલ્ડ મેડાલિસ્ટ. બીજા 30 વર્ષ એને પ્રેક્ટિસ કરી. શું કર્યું? એટલે 60 વર્ષ થયા. અને 10 વર્ષ કન્સલ્ટિંગ કર્યું. શું કર્યું? એટલે 70 પૂરા થયા. અને 80મા વર્ષે ઉપર પહોંચી ગયા. પછી જન્મ્યા પછી 5 વર્ષના થયા, પાછા બાળ મંદિરમાં ગયા. બોલતા નથી બધા. સાચું કે ખોટું? તો જ્ઞાન ક્યાં ગયું? દિનેશભાઈ બોલતા નથી. કેમ? તમે તો કોણ સાથે આવે ના આવે? સમજાય છે ને વાત? મળેલું જ્ઞાન સાથે ના આવે, પણ મળેલા જ્ઞાનમાંથી જે અનુભવ કર્યો ને એ અનુભવ સાથે સમજાય છે? અનુભવ સાથે આવે, જ્ઞાન સાથે. એટલે નોલેજ સાથે ના આવે, અનુભવ એટલે કે આ જગતનું સનાતન સત્ય જાણે એને અનુભવ કહેવાય. ભલે ગમે તે લેવાનું હોય, પણ અનુભવ હોવો જોઈએ. 1%, 2%, 5%, 10%, 25% અનુભવ થાય એ સાથે આવે. સમજાય છે? એ અનુભવ દર્શન અને સૂઝ રૂપે સાથે આવે. કેવું આવે? સાથે આવે. એટલે બીજા આધારમાં એમને કામ કરે. સમજાય છે? એટલે ઘણી વખત નાની ઉંમરની વ્યક્તિ હોય તો એની પાસે ઘણી બધી ઊંચી સમજણ હોય, અને ઘણી વખત મોટી ઉંમરની વ્યક્તિમાં પણ એ સમજણ હોય. સમજાય છે? કારણ કે પેલો લઈને આવ્યો છે. સમજાય છે? એટલે જે લઈને આવ્યા છે એ તો તમારી પાસે છે જ. એટલે હંમેશા પ્રાપ્ત થયેલી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કે સંજોગો સાથે આવતા, પણ એમાંથી જે સાર કાઢીને અનુભવ કર્યો એ સાથે. બધાને વાત સમજાય કે નહીં? હે? કોણ પ્રશ્ન પૂછે છે? હા, એ કે છે કે અનુભવનું ઉદાહરણ આપો. અનુભવ કોને કહેવાય? બરાબર છે? તો અનુભવ કોને કહેવાય? તો કે છે આપણે જાણીએ કે ભાઈ આ મારા ફાધર છે, અથવા આ મારા પિતા છે, ને આ મારી માતા છે. એવું જ્ઞાન આપણી પાસે છે. બરાબર છે? પણ આ જે હું માતા પિતા કહું છું એ ખરેખર માતા પિતા છે કે માત્ર કર્મના હિસાબો છે? પણ કર્મના હિસાબો છે એ સ્વીકાર કેવી રીતે થાય? કારણ કે હું તો માતા પિતા જ માનું છું. જ કેનાવે છે. કારણ કે મારી માન્યતામાં તો હું માનું છું કે મારા માતા જ છે, પિતા જ છે, એમાં મને કોઈ સંશય. તારે જ્ઞાની કે છે ભાઈ
આ માતા પિતા કર્મના હિસાબ પૂરતા છે, શરીર પૂરતા નહીં. શું કીધું? શરીર છે ત્યાં સુધી માતા પિતા નથી, હિસાબ છે ત્યાં સુધી માતા પિતા છે. પણ આ વાત ગળે ઉતરે છે કે અટકી જાય છે? ઉતરે છે કે અટકી જાય છે? એમને કીધું કે અટકી જાય છે, તો આપણે એને દવા આપીને ઉતારી અંદર. તો કે છે કે હું જેને માતા કહું છું, હું જેને પિતા કહું છું, એ જો શરીર હોય તો આપણે એને બાળી શકીએ ખરા? બોલતા નથી. નામ શું તમારું? લલિતભાઈ, આપણે જો માતા પિતા શરીરને કહેતા હોઈએ તો આપણાથી માતા પિતા બળાય? તો બાળીએ છે ને આપણે. કેમ? બોલો ને, જવાબ નથી આપતા. હવે એક બાજુ કે છે મારા માતા પિતા છે શરીરને, પાછું એને બાળીએ છે. બે વસ્તુ હોય. મરી જાય તો બાળવા જ પડે ને. પણ શરીરને કહીએ છે માતા પિતા કે હિસાબને? મારો પ્રશ્ન ત્યાં છે કે હિસાબને આધારે માતા પિતા છે કે શરીરને આધારે? અને આપણે શું માનીએ છીએ? હવે મને તમને સમજણ પડે છે કે આપણી ભૂલ ક્યાં છે? આવી સમજણ હોવી એને અનુભવ કહેવાય, પેલું નોલેજ કહેવાય. આ મારા બાપ છે, આ મારી માં છે, એને નોલેજ કહેવાય. અને અનુભવ કોને કહેવાય? હિસાબને આધારે છે, વ્યક્તિને આધારે નહીં. હિસાબ છે ત્યાં સુધી ભેગા, હિસાબ પતિ એટલે છૂટા. બાપ હોય કે માં હોય, પતિ હોય કે પત્ની હોય, મા બાપ હોય કે છોકરા હોય, હિસાબને આધારે છે. દેહ છે ત્યાં સુધી નહીં. સમજાય છે? પણ દેહ છે ત્યાં સુધી માનવું એ અજ્ઞાનતા છે. હિસાબ માનવું તે જ્ઞાન છે, અને જ્ઞાન એટલે અનુભવ. હવે જો હિસાબને આધારે માતા પિતા માનો તો એ જન્મે કે મરે, સુખ દુઃખ થાય? કારણ કે હિસાબ હતો ત્યાં સુધી રહ્યા, હિસાબ પત્યો એટલે પતી ગયા. પછી રાગ દ્વેષ થાય? હિસાબથી ભેગા થયા, હિસાબ પતી ગયો એટલે પછી જન્મ મરણ નો પ્રશ્ન રહેતો નથી, હિસાબનો પ્રશ્ન રહે છે. આપણને જીવનમાં કેટલી વ્યક્તિ એવી હશે, 1, 2 કે 3 વખત જ મળી હોય, પછી આખી લાઈફમાં પહેલા કે પછી મળે નહીં. કારણ કે વ્યક્તિ તો જીવતી છે, પણ હિસાબ તો આપણે રાગદ્વેષ થાય સાથે થાય. જે વ્યક્તિ આપણે જીવનમાં 1, 2 કે 3 વખત જ મળી હોય, પછી આપણે બીજા 50 વર્ષ જીવે ત્યાં સુધી પણ મળે નહીં, તો એના માટે રાગદ્વેષ થાય? કારણ કે હિસાબ જ નથી. એટલે એ તો જીવતી છે, આપણે જીવતા છે, પણ હિસાબ. એટલે શરીર છે ત્યાં સુધી સંબંધ માનવું એ અજ્ઞાનતા છે. હિસાબ છે ત્યાં સુધી સંબંધ છે, હિસાબ છે ત્યાં સુધી કર્મ છે. એટલે આને જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે અનુભવ. શું કહેવાય? અને નોલેજ એટલે બધા જે માને છે તે માનવું, એનું નામ નોલેજ. નોલેજ એટલે વ્યવહાર સત્ય, અનુભવ એટલે સનાતન સત્ય. કયું સત્ય? મેં પહેલા કીધું કે આ જગતમાં જેને મોક્ષે જવું હોય એને 2 સનાતન સત્ય જાણવા પડશે. એક હું કોણ છું તે, અને બીજું આ જગત કયા આધારે ચાલે છે. કીધું કે ના કીધું? એમ વ્યક્તિ સાથેના હિસાબથી આપણે જોડાયા છે, શરીર સાથે જોડાયા નથી. શરીર તો માધ્યમ છે, એ શરીર સાથે તો હજારો વ્યક્તિઓના હિસાબ છે. આપણા એકલાના છે? આપણા એકલાના છે? પણ આપણો જેટલો હિસાબ છે એ હિસાબ સાથે આપણો હિસાબ પૂરો થાય છે, પાપનો કે પુણ્યનો. પછી એનું અસ્તિત્વ હોય કે ના હોય એ આપણો પ્રશ્ન નથી. હિસાબ છે ત્યાં સુધી આપણે ભેગા છીએ. હિસાબ પતી જાય એટલે છૂટા પડી જઈએ. પછી મરીને પડે કે જીવતા પડીએ. સમજાય છે કે નહીં? 15 અવતારે મોક્ષ થાય એટલે 15 અવતારે મોક્ષ થાય એટલે શું? 15 અવતાર ને મોક્ષ ને શું લેવા દેવા? 1500 અવતાર થાય તોય ના થાય.
અજ્ઞાન હોય ત્યાં સુધી મોક્ષ ના થાય, પછી કેટલા અવતાર થાય ને ક્યાં ગણવાના છે? આપણને ખબર જ નથી કે એવું કેવું છે દાદા એવું કહ્યું કે બધાને કરનારથી બધા ના થાય ગોપી લે એવું કેમ દાદાએ કીધું 15 અવતારમાં એ દાદાએ કીધું એ સાચું ને આપણે સમજ્યા એ ખોટું. એમને કીધું એ સાચું ને આપણે સમજ્યા એ 100% ખોટું, 100% ખોટું. એમને એવું કીધું કે 15 અવતાર મારું જ્ઞાન 2%, 5%, 10% પણ અનુભવમાં આવશે તો વધારેમાં વધારે 15 અવતારે નિવેડો આવી જશે. તેથી 15 જન્મ મરણ નહીં, 15 જ્ઞાનના જાગ્રત ભાવ. જે ભાવની અંદર જ્ઞાન 1% હાજર ના રહ્યું એ ભાવને 15 ભાવમાં ગણવાના નહીં. મનુષ્ય સિવાયના ભાવ થયા, દેવલોક, પશુલોક, નરકલોક, એ પણ ગણવાના નહીં. સમજ્યા? એટલે 15 જાગ્રત ભાવ હોય વધારેમાં વધારે તો એનો મોક્ષ થાય. 5%, 5% કરતા 15 ભાવે 100% થઈ જાય. સમજાય છે? એ એમને આશરે કીધું છે. શું કીધું છે? 15 ભાવે થાય, 2 ભાવે થાય, 5 ભાવે થાય, પણ વધારેમાં વધારે 15 ભાવે તો થાય. ધીમે ધીમે એની જાગૃતિ વધે તો. પણ જાગૃતિ ના હોય અને ખાલી જન્મ મરણ ગણવાના હોય તો એ વાત 100% ખોટી છે. જ્ઞાન લીધા પછી 1000 અવતારે મોક્ષ ના થાય જો જ્ઞાનનો ઉપયોગ ના કરીએ તો. સમજાય છે? એટલે મળવા માત્રથી જ્ઞાન અનુભવમાં આવતું નથી, ઉપયોગ કરવાથી અનુભવમાં. મારા ખિસ્સાની અંદર 100 રૂપિયાની નોટ પડી હોય, બપોરના 2 વાગ્યા હોય, હું બજારમાં હોઉં, કકડીને ભૂખ લાગી હોય અને નાસ્તા વાળો સામે ઊભો હોય, પણ હું નોટ આપું તો ખાવાનું આપે, નોટ હોવાથી ખાવાનું ના આપે. બોલતા નથી બધા. મારા ખિસ્સામાં એટલે પેલું આપે એમ. જ્ઞાન હોય એટલે અનુભવ થઈ જાય. ઉપયોગ કરો તો અનુભવ થાય. એમ નોટનો ઉપયોગ કરો તો પેલો ખાવાનું આપે, હોવાથી ના આપે. બોલતા નથી બધા. આ તો કે મારા ખિસ્સામાં છે એટલે આપે. એટલે જ્ઞાની શું કહેવા માંગતા હતા અને આપણે હું સમજ્યા, આ બધામાં આ તો વાત કરું કે ચોપડવાની પી ગયા. એમને કીધું ચોપડજો તો આપણે પી ગયા. એમાં જ્ઞાની નો શું વાંક? મહાવિદ્ય ક્ષેત્રમાં જાય તો મોક્ષે જાય અને નરકે બી જઈ શકે. મહાવીર ના સમયમાં લોકો નરકે જતા હતા એ રીતે ના સમજાયું. મહાવીર હતા ને ત્યારે સતયુગ હતો, અત્યારે મહાવિદ્યમાં સતયુગ જ છે. એ વખતે નરકે જતા હતા અને આજે નરકે જાય છે, મોક્ષે પણ જાય છે. અને એટલે મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નહીં. જઈ શકાય પણ જવાના જ છે એવું નક્કી નહીં. ત્યાંથી નરકે પણ જવાય, પશુ યોનિમાં જવાય, દેવલોકમાં જવાય, મનુષ્ય ભાવમાં જવાય અને મોક્ષે પણ. પણ મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ એ રોંગ બિલીફ છે. શું છે? આ સમજ્યાની એની તો આ દશા બેઠી. અહીંથી આપણે સતયુગને લાયક થયા હોય તો સતયુગમાં જન્મ થાય. અહીંથી આપણે ભગવાનના દર્શનને સમજી શકતા હોય ત્યારે ભગવાનના દર્શનથી આપણને ભગવાનનો શું અનુભવ છે તે સમજી શકાય. દર્શનથી, આંખોથી નહીં. અને ત્યારે કેવળ જ્ઞાન થાય. ભગવાનને શારીરિક જોવાથી કેવળ જ્ઞાન થાય નહીં. એવા તો કેટલાય તીર્થંકરોના દર્શન કરી ચૂક્યા છતાં અહીંયા ફરીએ છે. એમ આંખોનો પ્રશ્ન નથી, આમાં દર્શનનો પ્રશ્ન છે. દર્શન એટલે આ જગતનું સનાતન સત્યનો અનુભવ, નોલેજ નહીં, અનુભવ. ત્યારે જ જગતની અંદર ઉત્કૃષ્ટ પ્રકારનું વૈરાગ્ય ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય?
વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. શું કીધું? વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. સમજાય છે? ત્યાગ એટલે ત્યાગે સો આગે. આજે ત્યાગ કર્યો બીજા અવતારમાં ભેગું થશે. ત્યાગથી મોક્ષ નથી, વૈરાગ્યથી મોક્ષ છે. શેનાથી છે? પણ વૈરાગ્ય એટલે શું? તો કે પોતાની દ્રષ્ટિમાં સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તાની વેલ્યુ 0 થઈ જવી. શું થઈ જવી? પછી રાગદ્વેષ થાય, વસ્તુ આવે તો રાગ થાય, જાય તો દ્વેષ થાય, કારણ કે વેલ્યુ શું છે? એટલે જેને સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોની વેલ્યુ જેની દ્રષ્ટિમાં 0 થઈ ગઈ એને ઉત્કૃષ્ટ વૈરાગ્ય કહેવાય. એ વૈરાગ્યથી મોક્ષ થાય. ત્યાગ કરવાથી મોક્ષ થાય નહીં, પુણ્ય બંધાય. શું બંધાય? મોક્ષ ના થાય. પણ આ તો સમજ્યા જ નહીં ને. ચોપડીનું ભણી ભણીને ચોપડીનો મોક્ષ થઈ ગયો, પણ વાંચનારનો ના થયો. સમજાયું? ચોપડીનો થઈ ગયો, વાંચનારનો ના થયો. કારણ કે ચોપડી વાંચે પોતાની દ્રષ્ટિથી ને. ના સમજાયું? ચોપડી કોણે લખી છે એની, પણ વાંચે છે કોણ? આ તો ચોપડી શું વાંચી? कृष्ण मेरी दृष्टि में. अरे भाई ये दृष्टि तारी के कृष्ण ની? બોલતા નથી બધા. મારી દ્રષ્ટિમાં હું કૃષ્ણને કઈ રીતે માપી શકું? આ તો તું માને છે કૃષ્ણ આવા હતા, એ તારી માન્યતા છે, એમની છે. સમજાય છે? એમ જ્ઞાનીને આપણી બુદ્ધિથી માપી શકાય નહીં. એ દર્શન ઉત્પન્ન થાય ત્યારે આપણને ખબર પડે આ જગતનું રહસ્ય, કે મુક્ત પુરુષોની દ્રષ્ટિ શું હોય. એ શબ્દોથી કે બાહ્ય ક્રિયાઓથી ખબર પડે. હજારો ને લાખો માણસોની હિંસાના નિમિત્ત બનનારા એવા શ્રી રામ યુદ્ધ કર્યું હતું ને, એમાં હજારો વ્યક્તિઓના મૃત્યુના નિમિત્ત બન્યા કે નહીં? એ જ અવતારે મોક્ષે ગયા. અર્જુને પણ મહાભારતમાં યુદ્ધ કર્યું, લાખો વ્યક્તિઓના મૃત્યુના નિમિત્ત બન્યા. એ જ અવતારે મોક્ષે ગયા. અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. સમજણ પડે છે કે ક્રિયા ને જ્ઞાનમાં શું ફેર છે? જ્ઞાન ને ક્રિયાને કોઈ લેવા દેવા? આપણે તો ક્રિયાના આધારે માપ કાઢીએ છીએ. મોક્ષ કેવી રીતે ગયા? કારણ કે જે યુદ્ધ કરતો હતો તે પોતે તે નતા. જેના મન વચન કાયા હોવા છતાં માલિકી ભાવ ખલાસ થઈ ગયો હોય, કર્તા ભાવ ખલાસ થઈ ગયો હોય, એના માટે પોતે જવાબદાર. પછી શું ક્રિયા થાય છે એનું કોઈ મહત્વ નથી. એને કુદરતી રચના કહેવાય. શું કહેવાય? કોઈને બચાવે તોય કુદરતી રચના, મારે તોય કુદરતી રચના. પણ જે બચાવે ને મારે છે એવા શરીર કે હું નથી, એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. તો આના દ્વારા થતી ક્રિયા સાથે મારે કોઈ લેવા દેવા નથી. કુદરતે શરીર આપ્યું છે, કુદરત ચલાવે છે, અને અંત પણ કોણ લાવે છે? પણ આ તો હું શરીર છું, હું ચલાવું છું, હું જ કરું છું. આ બધું મારું છે. સત્તા, સંપત્તિ, સંબંધો બધું મારું છે. તો તમે જવાબદાર છો. બધાને અંદર ઉતરે છે કે ઉપર રહે છે? અંદર ઉતરે છે કે ઉપર રહે છે? દિનેશભાઈ શું કે છે? ઉતરે છે કે અંદરથી જાય છે?
આ જ્ઞાન જુદી વસ્તુ છે. આ જ્ઞાન સમજવું હોય કે આ ચોપડીઓ વાંચવાથી જ્ઞાન થતું હશે? આ તો એક ભાઈ પુસ્તક લઈ આવ્યા, 1000 રૂપિયાની પુસ્તક. કેટલાની? એક ચોપડીની કિંમત 1000 રૂપિયા, અને એનું ટાઇટલ હતું ઓછી મહેનતે પૈસા કમાવાની રીતો. શું હતું? ઓછી મહેનતે પૈસા કમાવાની રીતો. તે એક ભાઈએ 100 વખત વાંચી. કેટલી વખત? એકે એક લીટી ગોખી નાખી, પણ પૈસા આયા? બોલતા નથી બધા. તો જ્ઞાન ગયું ક્યાં? જ્ઞાન તો પૈસા લેવાનું છે, એ તો મોડે થઈ ગયું. પૈસા કેમ ના આયા? દિનેશભાઈ બોલતા નથી. પણ જ્ઞાન તો મળી ગયું પૈસા કમાવાનું, ગોખાઈ ગયું. હે? પણ આપણે તો કહીએ છીએ મને જ્ઞાન મળી ગયું એટલે પતી ગયું. એટલે જ્ઞાન મળવાથી પતતું નથી. એવું તો કેટલા અવતારોથી જ્ઞાન મળ્યું છે. જ્ઞાન મળે છે ખરું પુણ્યથી, પણ પચતું એ પચવું જોઈએ. પચવું એટલે અનુભવ થવો. જ્ઞાન એ ખાલી શબ્દ નથી, જ્ઞાન એ ક્રિયા નથી, જ્ઞાન એ અનુભવ છે. અને જો તમને અનુભવ થાય એની સાબિતી તમારા ભીખ અને ભય દિવસે દિવસે ઘટતા જાય. શું થાય? ભીખ અને ભય ઘટતા જાય. કરતાપણું અને માલિકીપણું ખલાસ થતું જાય. સાચો વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય એટલે કે વસ્તુની કિંમત શું કીધું? તો જાણવું આપણે સાચા રસ્તા ઉપર. આમાંનું કશું ના થતું હોય તો જાણવું આપણે માનેલા રસ્તા ઉપર છે, પણ સાચો નથી. સમજાય છે? લોકોને તો આજે શબ્દના જ્ઞાનને જ જ્ઞાન માની બેઠા છે. કયા જ્ઞાનને? એટલે હું કેટલાને કહું છું કે વાઇફ કોને કહેવાય એની વ્યાખ્યા આવડવાથી વાઇફ નો અનુભવ ના થાય. દિનેશભાઈ બોલતા નથી. જ્ઞાન તો આવી ગયું પણ અનુભવ નથી થતો. કારણ શું? જ્ઞાન તો મળી ગયું. એટલે કે જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન જ્યાં સુધી પ્રેક્ટિકલમાં ના આવે ત્યાં સુધી અનુભવ થાય. આ તો નોલેજ મળ્યું. શું મળ્યું? પણ તમે પચાયું, તમે અનુભવ્યું તો કે ના, માટે નોલેજ છે. અને નોલેજ આ અવતાર પૂરતું જ હોય, એ બીજા અવતારમાં આવે. પણ તમે 2%, 5%, 10% પચાયું હશે તો એ સાથે શું કીધું? પહેલો શબ્દ શું બને? પાચન ક્રિયા. એને આ પાચન ક્રિયા સરળ બનાવવાના રસ્તા હું બતાવું છું. ધ્યાનથી સાંભળજો. જ્ઞાન એને કહેવાય કે જે વસ્તુ આપણે પ્રેક્ટિકલમાં મૂકી શકીએ એને જ્ઞાન કહેવાય. શું કીધું? જે વસ્તુ પ્રેક્ટિકલમાં ના મૂકી શકીએ એને જ્ઞાન ના કહેવાય, પણ નોલેજ કહેવાય. બીજું, મેં પ્રેક્ટિકલમાં મૂક્યું છે એની સાબિતી શું? તો કે છે જ્ઞાન. દિવસે દિવસે મને અનુભવમાં આવવું જોઈએ. પણ અનુભવમાં આવ્યું છે એની સાબિતી શું? તો કે મારા ભીખ અને ભય જવા જોઈએ. શું કીધું? ભીખ અને ભય ગયા છે અથવા જઈ રહ્યા છે એની સાબિતી શું? તો કે મારું કરતાપણું અને માલિકીપણું ધીમે ધીમે ખલાસ થવું જોઈએ. કરતાપણું અને માલિકીપણું ખલાસ થયું છે એની સાબિતી શું?
તો કે છે કે આ જગત કયા સિદ્ધાંતથી ચાલે છે એ સમજાય તો પછી કોઈના માટે કરતાપણું અથવા વસ્તુ માટે માલિકીપણું રહે. આ બધી એની પારાસ્થિતિ છે. શું છે? તમે કઈ રીતે આગળ વધ્યા છો એ આના પ્રમાણથી ખબર પડે. સમજાય છે? એટલે જ્યાં સુધી કર્તાપણું ને માલિકીપણું છે, એ કર્તાપણું માલિકીનો આધાર આ કુદરતી રચના સમજી શક્યા નથી તે છે. એટલે મોટામાં મોટું કામ જ્ઞાની પુરુષ કે આ કુદરતી રચના સમજો. કુદરતી રચના એટલે કુદરતી કાનૂન. તમે જે કઈ પણ કર્મ કર્યા ગયા અવતારમાં એ ખબર છે, છતાં તમને ફળ મળે છે ને, તો તમે જે કર્મ કર્યા એનું ફળ કયા આધારે મળે છે? એટલે કર્મનો સિદ્ધાંત હોય તો જ મળે ને. હવે જો સિદ્ધાંત જાણીએ કે આ કર્મનું ફળ આવું મળે છે તો આપણે ભૂલ કરીએ. એટલે કે કુદરતી કાનૂન જેટલા જાણશો એટલું કર્તાપણું અને માલિકીપણું ખલાસ થશે. શું થશે? દાખલા તરીકે સોનું ક્યાંથી નીકળે? સોનું નીકળે સોનાની ખાણમાંથી. ક્યાંથી નીકળે? પછી એ ખાણ વાળા બહાર કાઢીને મોટી મોટી ઈંટો બનાવે 10-10 કિલોની અને મોટી મોટી કંપનીઓને વેચે. પછી એવી મોટી મોટી કંપનીઓ પાછી નાની કંપનીઓને કિલોની લગડી વેચે. કેવી? પાછી એની નાની કંપનીઓ પાછી 100 ગ્રામની લગડીઓ વેચે. પાછું એની નાની કંપનીઓ 5, 10, 15 ને 20 ગ્રામની લગડીઓ વેચે. અને નાના દુકાનદારો એ લગડીઓ વેચી અને સામાન્ય વ્યક્તિઓ એના દાગીના બનાવે. બરાબર છે? એ દાગીના બનાવ્યા પછી જે વ્યક્તિ ખરીદે એ પહેરે. પહેર્યા પછી એના ઘેર છોકરાની વહુ આવે એટલે સાસુ વહુને આપી દે. એ વહુ પાછી સાસુ બને એટલે એની વહુને આપે. આવા 40-50 વ્યક્તિઓ કે 100 વ્યક્તિઓના હાથમાં દાગીનો ફરે. પછી ધરતીકંપ થાય એટલે સોનું ક્યાં જાય? નીકળ્યું ક્યાંથી? ગયું ક્યાં? હવે આ બધી પ્રક્રિયામાં માલિક કોણ? બોલતા નથી. અને ઝઘડો માલિકીનો છે. આનું નામ અજ્ઞાનતા. આનું નામ કુદરતી કાનૂન જાણતા નથી એની અજ્ઞાનતા. આનાથી રાગ દ્વેષ થાય છે, આનાથી કર્મ બંધાય છે, આનાથી જન્મ મરણ. સમજી ગયા કે નહીં? એટલે કુદરતી કાનૂન એટલા માટે જાણવાના છે કે જેથી કરતાપણું રાગ દ્વેષ થાય નહીં, માલિકીપણું થાય. સમજાય છે? અને આ ના જાણો ત્યાં સુધી ના કરવા હોય તોય થઈ જશે. સમજાય છે? આ તો છોકરો મા બાપના ઘેર જન્મે ને મોટો થાય, છોકરી એના મા બાપના ઘેર જન્મીને મોટી થાય, બંને ભણે ગણે નોકરી કરે અને પરણે. તારે વાઈફ કે હું હસબન્ડ નો માલિક છું, હસબન્ડ કે હું વાઈફ નો માલિક છું. અને માલિક ક્યાંથી થઈ ગયા? પેદા મા બાપે ક્યાં માલિક તમે? પણ અજ્ઞાન હતા. કારણ કે આખી પ્રક્રિયાની ખબર પડતી. જે વ્યક્તિઓ સાથે જે હિસાબ આવે એમાં માલિક થઈ જશે. આ તો મારા ફાધર છે, આ તો મારા મધર છે, આ તો મારી વાઈફ છે, આ તો મારા હસબન્ડ છે, આ તો મારા છોકરા છે. એ બધા છે પણ એ આપણા નથી, કર્મના હિસાબ પતે. એટલે એમાં માલિકીપણું કરવાનું. પણ જો માલિકી કરીએ છીએ તે જો માર ખાઈએ છે. અમને તો કેટલાક લોકો હાર પહેરાવે, તે સાદો હાર પહેરાવે ત્યાં સુધી વાંધો, પણ કેટલાક સોનાનો હાર પહેરાવે. શું પહેરાવે? એટલે અમે પછી પાછો આપી દઈએ. પેલો સાદો હારે પાછો આપી દઈએ છે, સોનાનો હારે પાછો આપી દઈએ. એટલે કેટલાક લોકો મને કહે કે સ્વામીજી રાખો, મારો બહુ ભાવ છે. શું કે? મારો ભાવ છે, તમે રાખો. આ ભગવાનનું પેન્ડલ છે. કોનું છે પેન્ડલ? કોનું છે? માટે તમે રાખો.
મેં કહું મારે જરૂર તોય કે છે મારો બહુ ભાવ છે રાખો. મેં કીધું જુઓ મારો ભાવ નથી છતાં તમે મને ફોર્સ કરો છો એટલે હું તમને જ્ઞાન આપું છું. શું આપું છું? કે માણસ લગ્ન કરતી વખતે એક વખત હાર પહેરે પછી ખો ભૂલી જાય છે. જો બધા હશે છે હવે ફેરથી પહેરવા જેવો હવે મને વળગાડે હું થયા છું. તમારો ભાવ છે મેં પહેર્યો તો પાછું આપું છું, મારે પહેરી રાખવાનો નથી. તમારો ભાવ છે હું અપમાન નથી કરતો પણ પછી શું કરું પાછું આપી દઉં. ખ્યાલ આવ્યો? તમે રેશમ નો પહેરાવશો તો રેશમ નો આપીશ, સોના નો પહેરાવશો તો સોના નો આપી દઈશ, ચાંદી નો પહેરાવશો તો ચાંદી નો. અમારે હાર જોઈએ, અમે તો એમને જ હારીને બેઠા છે. આ જગતમાં કોઈ જીતી શકેલો નહીં અને જે જ્ઞાનથી આ જગતમાં હારી ગયેલો એની જ જીત થયેલી. અને જે જીતવા ગયા ને બધા અહીંયા ફર્યા કરે છે. સમજ્યા છે? માટે આ જગતની અંદર જીતવા જેવું નથી, સમજીને હારી જવું. શું કીધું? સમજીને. મારી વાત સમજાય છે? પ્રશ્ન પૂછવા હોય તો પૂછો, સમયની મર્યાદા રાખીને. સમજીને હારી જવું એટલે કે કોઈ પણ સંજોગોને પોતાનો હિસાબ માનવો, હાર જીત માનવી નહીં. કે મારી સફળતા થઈ એટલે હું જીતી ગયો, નિષ્ફળતા થઈ એટલે હારી ગયો એવું માનવાની જરૂર નથી. આ તો કર્મના હિસાબ છે. સફળ થવું તે પણ હિસાબ છે, નિષ્ફળ થવું તે પણ હિસાબ છે. રામ પણ નિષ્ફળ ગયા હતા રાવણને સમજાવવામાં, સાચું ખોટું? કૃષ્ણ પણ નિષ્ફળ ગયા હતા દુર્યોધનને સમજાવવામાં, સાચું ખોટું? છતાં પણ રામ મોક્ષે ગયા, એમાં સફળ થયા. સમજાય છે? એટલે જગતની અંદર, બાહ્ય જગતમાં હાર જીતને કોઈ સ્થાન ને એને અહંકારનો પ્રશ્ન બનાવવો, અહમનો પ્રશ્ન બનાવવો તો રાગ દ્વેષ ને વેર થાય. એનાથી આ સંસારના જન્મ મરણ ચાલુ. સમજાય છે? સમજાય છે? બોલો બીજું શું કઈ પૂછવું હોય તો પૂછો. કઈ ચોથા આરાને લાયક થવું હોય તો આ દાદા ભગવાને આપેલી 9 કલમ છે ને એની ભાવના કરવી. શેની? સમજાય છે? એ ભાવના કરવાથી મન વચન કાયાની એકતા થશે. શું થશે? ભાવમાં. શેમાં થશે? એનું ફળ ત્યાં મળશે જ્યાં મન વચન કાયાની એકતા હોય ત્યાં. અહીંયા તો મન વચન કાયાની એકતા હોય, વિચારે જુદું, બોલે જુદું અને વર્તે જુદું, એનું નામ કળિયુગ. આ તો જેવું વિચારે એવું જ બોલે ને એવું જ વર્તે એનું નામ સતયુગ. એટલે આપણા મન વચન કાયા એ સતયુગને લાયક થાય, ચોથા આરાને લાયક થાય ત્યારે આપણો જન્મ ત્યાં થાય. પેલું બીજ હોય પછી ફળ આવે. સમજાય છે? હે? ચોથા આરામાં જવાથી મોક્ષ ના થાય, પણ ચોથા આરામાં મોક્ષ હોય ખરો. થાય કે ના થાય એ તો તમારી જ્ઞાન દશા ઉપર આધારિત છે. પણ ચોથા આરામાંથી મોક્ષે જઈ શકાય ખરો. થાય જેવું જરૂરી નથી. એ તો મેં કીધું નરકે જવાય ત્યાંથી. ના, ચોથા આરામાં તમારી પાસે જ્ઞાન દશા હોય ને. આ તો મન વચન કાયાના ચારિત્રની વાત કરી. મન વચન કાયાનું ચારિત્ર ચોથા આરાને લાયક હોય તો તમારો જન્મ ત્યાં થાય. એ મન વચન કાયાની વાત થઈ. પણ સાથે તમારું જ્ઞાન દશા હોય, ઊંચા પ્રકારનું જ્ઞાન ને દર્શન હોય તો તમને એ આત્માનો અનુભવ થાય અને મોક્ષ પણ થાય. ખ્યાલ આવી ગયો? માત્ર ચોથારાનો જન્મ થવાથી મોક્ષ ના થાય કે અનુભવ ના થાય, એ એક કન્ડિશન છે. બીજી કન્ડિશન જ્ઞાન ને દર્શન પણ એવું હોવું જોઈએ. સમજાય છે? માત્ર ત્યાં જન્મવાથી મોક્ષ ના થાય. સમજાય છે ને? અહીંયા પણ ચોથો વાળો હતો, સતયુગ હતું, આપણે પણ હતા.
છતાં અહીંયા કેમ આયા? આપણા કર્મથી. સમજાય છે ને? એટલે કર્મને આધારે ગતિ છે. શેના આધારે છે? બોલો. મોક્ષ એટલે તમામ પ્રકારના બંધનોથી મુક્તિ. શું કીધું? બંધનોથી મુક્તિ, જન્મ મરણથી મુક્તિ, અજ્ઞાનતાથી મુક્તિ. સમજાય છે? એનું નામ મોક્ષ. પછી જન્મ મરણ હોય, અજ્ઞાન હોય, કર્મ હોય, કર્મ ફળ હોય. સમજી ગયા? મોક્ષ એટલે પોતાનું જે સ્વાભાવિક સુખ છે એ ખુલ્લું થઈ જવું. પોતાનું સ્વાભાવિક સુખ એ શું થઈ જવું? ખુલ્લું થઈ જવું. બહારથી નહીં લેવાનું, અંદર છે શું થાય? ખુલ્લું થઈ જાય. પછી ભટકવાની જરૂર નથી. જેને પોતાનું અંદરનું સુખ ખુલ્લું થઈ જાય એ બહાર પાંચ ઇન્દ્રિયોના સુખો ખોળે ના ખોળે. એ નથી મળ્યું માટે ખોળે છે. સમજાય છે? સમજાયું કે નહીં? જ્ઞાન પચાવવું પડે. સાંભળીએ તો છીએ પણ સાંભળેલું પચાવવું પડે. પચાવવું એટલે અનુભવવું પડે, ખાલી શબ્દ રૂપે નહીં. આપણે કહીએ કે આ વ્યક્તિ ગુનેગાર છે, એ વ્યક્તિ નિર્દોષ દેખાય તો જાણવું આપણે જ્ઞાન પચાવ્યું. પણ ભગવાન ગુનેગારને નિર્દોષ કેમ જોવું? તો ભગવાન કે છે એ દોષિત નથી, તું દોષિત છું. તને કેમ ચોર ભેગો થયો? આ ટ્રેનની અંદર 10,000 માણસો હતા. કેટલા? એમાંથી તારું કેમ ખિસ્સું કપાયું? તે ફોન કર્યો તો? કાગળ લખ્યો તો કે ના, તારા કારા કર્મના હિસાબ. એટલે કુદરતે બેને ભેગા કર્યા. હવે કુદરતે ચોરને ભેગો કર્યો મારા પાપના હિસાબે. હવે હું ચોરને ગુનેગાર કહું તો એ કોની ભૂલ કહેવાય? મારી ભૂલ કહેવાય. કુદરતે તો હિસાબ પૂરો કર્યો. હવે આપણે અત્યારે એને ગુનેગાર જોઈને નવો હિસાબ પાછો શરૂ કર્યો. પણ જો આપણે ચોરને નિર્દોષ જોયું તો હિસાબ શું થઈ જાય? પૂરો. કે મારા કર્મનો હિસાબ આજે શું થઈ ગયો? ચોર જવાબદાર નથી, પણ મારા કર્મનો હિસાબ જવાબદાર છે. આટલું માનીએ તો હિસાબ શું થઈ જાય? પૂરો થઈ જાય. નવો હિસાબ બંધાય નહીં. આવી રીતે મોક્ષે જવાય. સમજાય છે? પણ કોઈ પણ વ્યક્તિ માટે રાગ દ્વેષ કરીને મોક્ષે જવાય. સમજાય છે? ઘણા લોકો કહે છે પણ ભાઈ અમારે તો સંસારી જીવો છે એટલે અમારે તો મોક્ષે જવું અઘરું લાગે છે. તારે હું કહું છું રામકૃષ્ણ મહાવીર સંસારી જ હતા, બોલતા નથી. સંસારી નતા ને બૈરા છોકરા નતા, તો પછી એ કેમ ગયા ને આપણે કેમ ના જઈએ? એટલે એ વાત ખોટી છે કે આપણે સંસારી છે માટે ના જવાય. આપણી સમજણ ઓછી છે એટલે ના જવાય. સંસારી છે એટલે સંસારીને કોઈ લેવા દેવા? પેલા લડીઓ લડતા પણ ગયા તો પછી. પણ આપણી પાસે અજ્ઞાનતા છે માટે મોક્ષે જવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન, શબ્દ જ્ઞાન નહીં. શબ્દ જ્ઞાન એ તો માધ્યમ છે. શું છે? અનુભવી જ્ઞાનીને જે અનુભવ થયો હોય એને વ્યક્ત કરવાનું માધ્યમ શબ્દ છે. હવે એ શબ્દને જ્યારે તમે અનુભવો ત્યારે તમારા માટે શું કહેવાય? જ્ઞાન કહેવાય, નહીતર નોલેજ કહેવાય. સમજાય છે? અને એ નોલેજ બીજા અવતારમાં કેરી ફોરવર્ડ થાય નહીં. શું કહો છો? સંભાવે નિકાલ કોને કહેવાય? તો કે છે કે આ મન વચન કાયા કોણ ચલાવે છે? દિનેશભાઈ કોણ ચલાવે છે? કુદરત ચલાવે છે. બરાબર છે? એટલે નિકાલ શબ્દ કોને લાગે? નિકાલ શબ્દ મન વચન કાયની ક્રિયાને લાગે કે નહીં? નિકાલ કુદરત કરે છે. કોણ કરે છે?
મન વચન કાયાને કોણ ચલાવે છે? કુદરત ચલાવે છે. એટલે મન વચન કાયા દ્વારા કોઈ પણ ક્રિયા થાય એ આપણે કરીએ છીએ કે કુદરત કરાવડાવે છે? બોલો. તો પછી સંભાવે નિકાલ કરવો એટલે શું? હું તમને જાગૃત કરું, જવાબ નથી આપતો. પહેલા તમે અંદર ઊંડા ઉતરો. લોકો નિકાલ કરવા પોતે જાય છે. અને તારી પાસે શક્તિ છે? આ મન વચન કાયા ચલાવવાની શક્તિ છે? તો તારી આ રીતે નિકાલ કરવાનો છે. પણ એ સમજણ પડતી ચોપડવાની પી ગયા. સમભાવ અને નિકાલ એ બંને શબ્દો જુદા છે. કોઈ પણ પ્રકારના મન વચન કાયાની ક્રિયા થઈ રહી હોય એમાં અંદર સમભાવ રહેવો, એનું નામ સમભાવે નિકાલ. નિકાલ મન વચન કાયાનો આપણે કરવાનો નથી અને કરી શકીએ એમ પણ. ફક્ત અંદર સંભાવ રહે છે કે વિષમભાવ રહે છે એ તમારો પુરુષાર્થ. નિકાલ થતી વખતે સમભાવ, સમભાવ એટલે ગમતા સંજોગોમાં રાગ નહીં, ના ગમતા સંજોગોમાં દ્વેષ નહીં, એવો નિકાલ બહાર થયો. અંદર સંભાવ રહ્યો અને બહાર જે પણ નિકાલ થયો, મારામારી કરી કે પ્રેમ કરી, પણ અંદર રાગ દ્વેષ થયો નહીં, એનું નામ સમભાવે નિકાલ. સમજાય છે? એટલે સંભાવે નિકાલમાં મન વચન કાયાને કોઈ લેવા દેવા નહીં. લોકો તો મન વચન કાયા દ્વારા કરવા જાય છે સંભાવે નિકાલ. દિનેશભાઈ બોલતા નથી. કે છે મારે કરવાનો ને, કે સંભાવે નિકાલ મારે તો કરતા રહેતો. સમજાય છે? એક નાની પડીકી તો છૂટતી નથી ને વાઇફ ને સુધારવા પડે. ત્યારથી ના સમજી જઈએ કે આ સંભાવે નિકાલ કેવું સમજ્યો છે. એટલે ભાવ બગડ્યો, એનો ભાવ બગડ્યો. ક્રિયા ભલે ગમે તેવી આવે પણ ભાવ શું કામ બગાડીએ? ભાવ આપણા હાથમાં છે, ક્રિયા આપણા હાથમાં નથી, સંજોગો આપણા હાથમાં નથી, પણ ભાવ આપણા હાથમાં છે. અને જેવું જ્ઞાન એવા ભાવ. શું કહો છો? બોલો. મનુષ્ય કયું ક્ષેત્ર? આપણે મનુષ્ય ગતિ નથી. હા તો પણ બોલો. હા તે જવું પડે તે શું છે? સ્વભાવ જ ખેંચી લે. એને કુદરતી રચના કહેવાય. શું કહેવાય? કુદરતી રચના. સમજાય છે? એટલે બધી ચારે ગતિઓ બધી અહીંયા જ છે. બધી બીજા કોઈ ક્ષેત્રમાં નથી. આ બધું આ જ ક્ષેત્રમાં છે. પણ જેવો તમારો ભાવ હશે એવી ગતિ થશે. સમજાય છે? રાક્ષસી કર્મ કર્યા હશે તો નરક ગતિમાં જશે. પાશવી કર્મ કર્યા હશે તો પશુ યોનિમાં જશે. માનવીય કર્મ કર્યા હશે તો મનુષ્ય યોનિમાં જશે. દૈવી કર્મ કર્યા હશે તો દેવ ગતિમાં જશે. ખ્યાલ આવ્યો? અને અકર્મ હશે તો મોક્ષ જશે. આ પૃથ્વી ઉપર તો બે જ યોની છે, મનુષ્ય અને પશુ યોની. અહીંયા દેવલોક ને નરક લોક નથી. શું કીધું? 15 કર્મ ભૂમિ જે છે એમાં બે જ યોની હોય, મનુષ્ય યોની અને પશુ યોની. દેવલોકે જુદું, નરક લોકે જુદું. એ બે યોની જુદી અને બે ગતિ અહીંયા છે. સમજી ગયા? એટલે કુલ 4 ગતિ કહેવાય. 4 માંથી 2 અહીંયા છે, એક ઉપર છે અને એક નીચે છે. સમજી ગયા? પાકું કાચું.
એની તો આ વાત કરું છું કે અત્યાર સુધી આ બધું સમજ્યા નહીં, એની તો આ દશા થઈ. ના સમજાયું? સ્વભાવ જ ખેંચી જાય, સ્વભાવ જ ખેંચી જાય તમને ભાઈ, બીજું કોઈ ના ખેંચી જાય. સમજાય છે? તમે અહીંયા રહેતા હોય જુનાગઢમાં અને તમારું લગ્ન અમદાવાદમાં થવાનું હોય તો સ્વભાવ જ ખેંચી જાય તમને, બોલતા નથી. અને ઉપર જવાનું હોય તો સ્વભાવ જ તમારે જવાનું નહીં, એ ખેંચી જાય. સમજાય છે? આપણે ખાલી ભાવ કરવાનો, કુદરત એનું કામ કરે, કુદરત રિઝલ્ટ આપે, આપણે ભાવ કરવાનો. સમજાય છે? અને જેવો ભાવ થાય તેવો ભાવ થશે. સમજાય છે? પણ એ ભાવ આપવાનું કામ, ભોગવટો આપવાનું કામ એ કુદરતનું છે. આપણું કામ ભાવ કરવાનું છે અને કર્મ ભોગવવાનું છે. સમજાય છે? પણ કર્મનું ફળ આપવાનું કામ કોનું છે? કુદરતનું છે. એમાં આપણી કોઈ સ્વતંત્રતા ચાલતી નથી. સમજાય છે? કુદરતના કાનૂનથી બચવા માટે કુદરતના કાનૂન જાણવા પડે. એ ના જાણીએ ત્યાં સુધી નિવેડો આવે નહીં. એ કુદરતના કાનૂન ખબર છે આપણને, પણ કેટલા અને કેટલા કાનૂન જે ખબર છે એ પણ આપણી સમજણથી ખબર છે. કેવા? યથાર્થ સમજણ નથી. સમજાય છે? એટલે યથાર્થ સમજણ જોઈએ. આ તો કે છે 24 કલાક હું ઘરમાં હોઉં, રજાના દિવસે હું એક રૂમમાં હોઉં, મારી વાઈફ બીજી રૂમમાં હોય, તો 24 કલાક મને તો યાદ હોય જ કે બાજુની રૂમમાં મારી વાઈફ છે, હોય કે નહીં? પણ 24 કલાક જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન કે વાઈફમાં શુદ્ધા છે, શુદ્ધાત્મા છે, એ યાદ રહે? બોલતા નથી. પછી કેવું પચે? બોલો ને. એમાં આપનારની ભૂલ છે, આપનારની ભૂલ છે. આપણને ના પચ્યું તો એ શું કરે? તમને આખી 24 કલાક વાઈફ છે, વાઈફ તરીકે દેખાય, પણ વાઈફમાં શુદ્ધાત્મા છે એ ખબર હોવા છતાં દેખાય, કારણ કે પચ્યું. સમજાય છે? આ તો હું આ બધી વાતો કરું છું તો થોડી ટ્યુબલાઇટ થાય, બાકી થાય જ નહીં. बाकी तो આ दुनिया चलती है, चलाने वाला चाहिए. શું કીધું? हो कहता भी दीवाना और सुनता भी दीवाना. ગાડું ચાલ્યા કરે, કોઈ પૂછે નહીં કે કેમ આમ છે, એવું પૂછે નહીં. ખ્યાલ આવી ગયો? અહીં તો બધા પ્રશ્નો પૂછાય ને બધાના જવાબો મળે, અને પાછું વિચાર્યા વગર આપવાના. કેવા? વિચારીને નહીં, ચોપડીમાંથી જોઈને નહીં, યાદ કરીને નહીં, વાંચીને આવવાનું નહીં. ના સમજાયું? હે? અમારે દર્શન હોય, શું છે? નોલેજ ના હોય. અમારા દર્શનમાં બધું દેખાય. તમારો પ્રશ્ન તો આટલો હોય, 0.001% ના હોય પોઈન્ટ. અમને તો આખું દર્શન ખુલ્લું થઈ ગયું હોય સનાતન સિદ્ધાંતોનું. શેનું? સમજાય છે? ને આ દુનિયામાં સનાતન સિદ્ધાંત થી બહાર કઈ હોઈ શકે જ નહીં, કોઈ અવસ્થા ના હોઈ શકે. સમજાય છે? એટલે અમને 24 અવર્સ દર્શન હોય, નોલેજ ના હોય. ચોપડીમાં શું લખ્યું છે એ ના હોય. અમને અમારો જાતનો અનુભવ હોય. શું હોય? નોલેજ ના હોય. નોલેજ હોય તો વિચારીને કેવું પડે. ક્યાં તો કેવું પડે કાલે આવજો, યાદ નથી આવતું. અમારે એકે જવાબ એવો હોય. અત્યાર સુધી 700 સત્સંગો રેકોર્ડ થયા છે ઇન્ટરનેટ ઉપર. કેટલા? એમાં તમે બધા જોઈ લેજો, એકે પ્રશ્નનો જવાબ ના આપ્યો હોય તેવું ના બને, અને ક્યારે વિચારીને જવાબ આપ્યો હોય તેવું ના બને, ક્યારે વાંચીને જવાબ આપ્યો હોય તેવું એ ના બને. સમજાય છે?
અમારી વાણી સહજ હોય, કેવી હોય? ગોખેલી ના હોય. કેવી ના હોય? ગોખેલી ના હોય, સાંભળેલી ના હોય, વાંચેલી ના હોય, અનુભવેલી હોય. કેવી હોય? એટલે એને દર્શન કહેવાય, નોલેજ ના કહેવાય. સમજાય છે? અને આજે 30 વર્ષથી સત્સંગ કરીએ છીએ, ક્યારે જવાબમાં કોન્ટ્રાડિક્ટ થાય નહીં, વિરોધાભાસ ના આવે, સિદ્ધાંત એક જ સરખો હોય. કેવો હોય? ક્યારે બદલાય નહીં. વ્યવહારના પ્રશ્નો કેમ પૂછાય? પૂછાય જ નહીં ને. આ વિજ્ઞાન સમજાય તો વ્યવહારના પ્રશ્ન પૂછે? આ વિજ્ઞાન નથી સમજાય ત્યારે તો પૂછે છે. હસબન્ડ ને વાઈફ ના ઝઘડા એ પ્રશ્ન કહેવાય? હિસાબ છે, એમાં પ્રશ્ન શું હોય? એમાં હિસાબ છે, એમાં પ્રશ્ન હોય? ભાઈ મને હસબન્ડ કેમ મળ્યા? મારો હિસાબ છે. સારો કેમ મળ્યો? મારો હિસાબ છે. ખરાબ કેમ મળ્યો? મારો હિસાબ છે. પછી પ્રશ્ન ક્યાં આવ્યો? આ તો વિજ્ઞાન ના સમજાવ્યું એટલે પ્રશ્ન આવ્યો. પછી તમે પ્રશ્ન પૂછો કે ભાઈ મારા વાઈફ સાથે આવું છે, એટલે પેલા કે આવું નહીં, હવે આવું કરજો. અને પણ કરવાની સ્વતંત્રતા મારી પાસે છે કે નહીં એ તો બોલ. તું કે એ ના કહેવાય, પણ કરવાનું કે. હવે એને જવાબ કહેવાય કે પ્રશ્ન કહેવાય? આ તો કોયડો પાછો એમને એમ જ રાખ્યો. સમજાય કે નહીં? તમે એમ કીધું કે મારી વાઈફ આ કામ માટે માનતી નથી, તમને કહેવાય આમ નહીં, તમે આમ કરજો. પણ એ કરવાની સ્વતંત્રતા તમારી પાસે છે, તો પછી એ જવાબનો મતલબ ખરો? એ જવાબ એ તમને ઉકેલ લાવશે કે વિકલ્પ ઉભા કરશે? જવાબ એને કહેવાય કે તમને નિર્વિકલ્પી બનાવે. શું બનાવે? બધા વિકલ્પો સમી જાય એને આન્સર કહેવાય. આ તો એક આન્સર થી પાછું બીજા વિકલ્પ ઉભા થાય, એને આન્સર કેમ કહેવાય? વિકલ્પ જ ના આવવો જોઈએ. આજે અમે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, કોઈ વ્યક્તિ સંસારી પ્રશ્ન પૂછતો જ નથી ને. શું કીધું? અમે કોઈને ના કહેતા નથી કે ના પૂછો, પણ પૂછે જ કઈ રીતે? કારણ કે એને આ વિજ્ઞાન સમજાય છે ને. જવાબ આવી જાય. પછી પ્રશ્ન જ નથી રહેતો. ભોગવટો રહે પણ પ્રશ્ન. આ વિજ્ઞાનનું કેટલું મહત્વ છે, અને હું એ જ મહત્વ તમને સમજાવું છું કે તમે જેમ છે તેમ વિજ્ઞાન જાણો. સમજાય છે? વિજ્ઞાન એ જ્ઞાનથી ઉપર છે. શું કીધું? જ્ઞાનથી ઉપર વિજ્ઞાન છે, આજ્ઞાથી ઉપર વિજ્ઞાન છે, સત સાધનથી ઉપર વિજ્ઞાન છે. વિજ્ઞાન એ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે. શું છે? સમજાય છે? ટાઈમ થઈ ગયો? પછી હવે ના આવે હોય જ નહીં ને. એ બધું ઉપર છે. આ તો બધું વિજ્ઞાન ના સમજાવ્યું તારે આ બધું હોય. આ બધી સત્સંગ મંડળની વાયુ છે. એમ સત્સંગ થઈ રાખ્યો તો કેટલા વર્ષોથી આ સત્સંગ કરે છે. અને આ બધા મેન સત્સંગની વાયુ છે. એને કઈ બીજું કઈ જ્ઞાન નથી. અમે કે સત્સંગ કરીએ, કાનાના ગીત ગાઈને કાલાવાલા કરીએ. કે આઈજી કે તમારે અમારે દાદાજીનો સત્સંગ સાંભળવો છે. સારું. તો તમને લાભ થશે આજે સાંભળ્યા પછી? નહીં, વાણી તો સાંભળી પણ લાભ થશે તમને એમ કહું છું. મેં તો કાનૂનાની વાત કરી જ નથી. જ્ઞાનની તો બધી વાત દર્શન તો કર્યા તમે આ નમન કર્યા ને નમન કર્યા એમાં આવી ગયું બધું. તમે નામ લીધું કે ના લીધું પણ નમન કર્યા એમાં આવી ગયું બધું. બરાબર? હવે જ્ઞાનની આત્માની વાત. ટાઈમ થઈ ગયો છે, ચલો પ્રાર્થના કરીએ. બધા હાથ જોડો, આંખો બંધ કરી દો, ને હું જે પ્રાર્થના બોલાવું એ બધા મોટેથી બોલજો. હા. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો.
આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.